छत्रसाल महाराज के। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री तारतम ज्योति जी महाराज के। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज के। परम पूज्य गुरु जी स्वामी श्री स्वामी श्री लक्ष्मण ज्योति जी महाराज के। बोल बोल पंजे वाले सर्वे सुंदर साथ की। प्यारा सुंदर साजी નિજના મહામંત્રનો જાપ કરી અને ત્યારબાદ વંદનાનું ગાન કરશું। શ્રી કૃષ્ણ કનૈયા લાલ की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। वंदना मैं कर रही श्री राज की।
બિરાજમાન સાક્ષાત શ્રી રાજશ્યામાજી અનાદિ અક્ષરાતીત ધામધણીજીના પાવન ચરણારવિંદમાં પોતાની કોટી પ્રેમ પ્રણામ કરતાની સાથે આ મંદિર એવં સંસ્થાના નિર્માતા બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી તારતમ જ્યોતિજી મહારાજે વાણી રસાસ્વાદન મને કરાવનાર એવા બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી દીનદયાલજી મહારાજજી તેમજ મંદિરના વર્તમાન ગાદીપતિ પરમ ઓજસ્વી પરમ સન્માન્ય એવા સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન ચરણ કમલોમાં પોતાનો કોટી પ્રેમ પ્રણામ કરું છું. મંદિરના પૂજારી મહારાજજી, ટ્રસ્ટીજન, ઉપસ્થિત આપ સૌ ભક્તિમતી માતાઓ બહેનો તેમજ ભાઈઓ, સુંદરસાજી અને ઓનલાઈન આ વિતક ચર્ચા રસપાન કરી રહ્યા સર્વ સુંદર સાજીને મારા કોટી પ્રેમ પ્રણામ. પ્યારા સુંદર સાજી, ત્રીજા પ્રહર સુધી આપણે શ્રવણ કર્યું હતું કે કેવી રીતના ત્રીજા પ્રહરમાં આપણા ધામધની સુંદર સેજ્યાની ઉપર આરામ કરતા કરતા પણ આમ જુઓ તો આંખો બંધ દેખાય, પરંતુ જે વાણી ગાયન નિરંતર ચાલી રહ્યું છે એમાં જ એમનું મન સતત ને સતત પોરવેલું છે. એટલે કે સૂતી વખતે ધામનું વર્ણન સાંભળતા સાંભળતા શ્રી પ્રાણનાજીની સુરતા તો પરમધામમાં ફરી રહી છે. આવી રીતના આપણે ત્રીજા પ્રહર સુધીની જે ચર્ચા છે એને શ્રવણ કરી ચૂક્યા હતા. તો આવો સુંદર સાજી ચોપાઈ દોહરાવી અને આજે આપણે ચોથા પ્રહરથી આગળ શ્રવણ કરીશું. શ્રી મહામતી કહે સાથજી, શ્રી મહામતી કહે સાથજી, સુનો જીકર સુભાન, સુનો જીકર સુભાન, એ સિફત ઈમાન કી, એ સિફત ઈમાન કી, लालच न को हुई पहचान, लालच न कोई पहचान, लालच न को हुई पहचान, लालच न कोई पहचान, अब कहूँ पहर चौथे की, अब कहूँ पहर चौथे की, वितक जो सैयाना, वितक जो सयाना, सो दिल के कानों सुनियो, सो दिल के कानों सुनियो, करत हो रोसना, करता हो रोसना, करत हो रोसना. करता हो रोसना. श्री कृष्ण कन्हैयालाल की, श्री प्राणनाथ प्यारे की, भाग्य धनी. ચોથા પ્રહરની અંદર મહામતી શ્રી લાલદાસજી મહારાજજી કહે છે, હવે હું રોશન કરું, ઉજાગર કરું કયા કયા સુંદર સાથે ધામધનીજીની કઈ કઈ સેવાઓ કરી. અને લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે જ્યારે શ્રી પ્રાણનાજી સુંદર સેજાના ઉપર એક પ્રહર સુધી આરામ કરે છે, સાથે વાણીને સાંભળે છે. જ્યારે ધામધનીજી એક પ્રહર બાદ ઉઠ્યા એટલે કે 3 વાગે ચોથો પ્રહર પ્રારંભ થાય ને ત્રીજો પ્રહર પૂરો થઈ જાય, ત્યારે સેવા માટે બધા જ સુંદર સાથ પોતપોતાની સેવા કરવા માટે તૈયાર ઊભા છે.
જેમ કે છબીલદાસજીની સેવા હતી ને કે એમને જલ આપવાનું, તો એ જલ લઈને તૈયાર ઊભા છે. સાથે જ શંકરભાઈ આગળ પીકદાની લઈને ઊભા છે કે ધામધની ઉઠે અને જલ લઈને કોગળો કરવો હોય તેના માટે પીકદાનીને હાજર રાખી છે. આ સમયે માણિકભાઈ આવે છે અને પાસે આવી અને જે કંઈ પણ અહીંયા સેવા ચાલી રહી છે એમાં અરજી કરી રહ્યા છે કે હે ધામધની, જો આપને હવે ફ્રેશ થવું હોય, તૈયાર થવું હોય આગળના પ્રહર માટે, તો આપ પધારો. અને શંકરભાઈ પણ મોરછલ કરવાની સેવા કરે છે. એટલે કે જે મયુર પીછ થી એક ગુચ્છો બનેલો છે એના દ્વારા મોરછલ કરવાની જે સેવા છે એ મોરછલ શંકરભાઈ કરે છે. અને કંચન થી મળેલું મોરછલ છે કેશવદાસજીના હાથમાં પણ એક રહે છે. બિહારી દાસજી એ પણ હંમેશા પાસે આવીને રાજી મહારાજીને જે સમયમાં જે સેવાની આવશ્યકતા પડતી હોય એ કરતા જઈ રહ્યા છે. અત્યારે નીમા પહેરાવાની સેવા, કુર્તી ધારણ કરાવવાની સેવા શ્રી રાધાસજી, પ્રેમદાસજી આદિ મળીને કરે છે. અને નંદરામજી સિર ઉપર ગોટા એટલે એક પતલી ટોપીને પહેરાવે છે. ગોસ પેચ જે એના ઉપર શોભા લે એવા ગોસ પેચ, જેવી રીતના આપણે પ્રાણનાજીને જોઈએ તો એમના માથે મુકુટ એક સરખો નથી હોતો. તમે નવતનપુરી કે મંગલપુરીમાં જુઓ કે આપણા મંદિરે જુઓ તો મુગુટ છે, પરંતુ શ્રી પ્રાણનાજીના સિર ઉપર એવી રીતનો મુગુટ નથી. તમે જુઓ તો કલંગી છે, જે પાગ ધારણ કરી રહ્યા છે એના ઉપર કલંગી છે. અને ગોસપેચ આદિ એના ઉપર અલગ અલગ તમે જોયું હશે કે પન્નાજીની અંદર પૂજારીઓ જ્યારે સેવા કરે તો એક પછી એક એને ઉપરમાં પાગની ઉપરમાં સજાવવામાં આવે છે. એવી રીતના અહીંયા શ્રી પ્રાણનાજીના માટે મુકુદદાસજી સેવા કરી રહ્યા છે. કમરમાં પટુકો બાંધીને અહીંયા જે ખેસ થુરમાં ઓઢાવે છે અને આ કુર્તીના ઉપર સોનેરી બુટાથી યુક્ત થુરમાને ઓઢાવ્યો. આ સમયમાં વનમાલી દાસજીએ એક અતિ સુંદર તખત બનાવ્યો છે, જે હાલ પણ આપ જુઓ તો બંગલા દરબારની અંદરમાં છે, જેમાં શ્રી પ્રાણનાજી વિરાજ્યા હતા. એ તખત બનાવ્યો છે વનમાલી દાસભાઈ. અને આ જે બનમાલી દાસજી છે એમણે એક સેવા બિહારી દાસજીને પણ આપી છે કે એમાં ગાદી, તકિયા ઇત્યાદિ કંઈ પણ જે સજાવટનો સામાન હોય અને પ્રાણનાજીનો વિરાજમાન થવાનો જ્યારે સમય આવે ત્યારે એ બધી સજાવટ કરી અને તૈયાર કરવાની સેવા બિહારી દાસજીના હાથે થાય છે. જ્યારે સેજ્યા ઉપરથી ઉઠ્યા ત્યારે કોઈ દિવસ માણિક એમને ઘનશ્યામજીના ઘરે પણ લઈને જાય છે દેહ ક્રિયાર્થ. અને ત્યારે પાવડા બિછાવતા લાલબાઈ અને એમની સખીઓ શ્રી પ્રાણનાજીને લઈને જાય છે અને પાવડાની સાથે લઈને પણ આવે છે. ધરે દો બાજુ તકિયે ઉપર પાવડે ચલત, પગથી ચરણ ધર કે આય કુર્શી બિરાજત. અને જ્યારે પાછા આવ્યા ત્યારે કુર્સીના ઉપરમાં બિરાજમાન થયા તો મોમીનો ચરણ પખાલવા માટે પણ તૈયાર છે. છબીલદાસજી સુંદરતાથી તૈયાર કરેલું જલ લઈને આવ્યા શ્રી પ્રાણનાજીના ચરણ પખાલવા માટે. અને મુકુદદાસજી એ શ્રી પ્રાણનાજીના ચરણ પખાલવાની સેવા કરે છે. એ સેવત દિલ નરમ. આપણને થાય કે એક સેવાના નામ કેમ આવી રીતના આવી રહ્યા છે, પરંતુ સાથજી જો આ સેવાઓને ન સાંભળીએ તો પહેલી વાત કે આપણને ધામધનીજીની કઈ કઈ સેવાઓ થતી હતી એ બિલકુલ ખબર જ ન પડે કે અષ્ટપ્રહરની સેવા તો થતી, પરંતુ કઈ સેવા થતી એ કેમનું ખબર પડે. એટલા માટે આ વર્ણન છે. અને બીજું કે જે સુંદર સાથે સેવા કરી હોય એના મનના ભાવ પહોંચાડવા માટે કે કોણે કઈ કઈ સેવાઓ વર્ષો સુધી કરી અને કેટલા પ્રેમ લાગણીથી કરી એ પણ શ્રી લાદાસજી મહારાજે અહીંયા ઉજાગર કરે છે. આપણે લોકો જેમ નાની મોટી પણ એક ભેટ લખાવતા હોઈએ અને બધાની વચ્ચે જ્યારે એને કહેવામાં આવે કે ફલાના ભાઈ કે ફલાના બહેન દ્વારા સેવા કરવામાં આવી તો એક શોભા મળે છે.
પોતાના જમાત, પોતાના સુંદર સાથની વચ્ચે. એવી રીતના અહીંયા સેવા અલગ અલગ પ્રકારની થઈ રહી છે અને શોભા મળી રહી છે કરવાવાળા સુંદર સાજીને. એક ચરણ તો મુકુંદદાસજી અને બીજી બાજુનું જે ચરણ છે એ કેશવદાસજી પખાલે છે અને નારાયણભાઈ રૂમાલ દઈ અને સેવા કરે છે ચરણને પોંછવા માટે. બંને બાજુ આ સમય ચરણ પખાલવા હોય ને તો જે પિંડોરીનો ભાગ હોય એને સેજ ઊંચી કરવી પડે. તો બનમાલી દાસજી શ્રી રાજી મહારાજની એક પિંડોરીને લાલદાસજી બીજું પિંડોરીને ઊંચી કરીને ચરણ પખાલવા માટે સરળ બનાવી દે છે. અને આ સમયે અમલ લઈને છબીલદાસજી આવ્યા, કારણ કે સમય સમયમાં કાવા જે ઔષધિ છે જેની અંદર એને શ્રી પ્રાણનાજીને બનાવીને આપે છે, તૈયાર જ રાખે છે, જેથી કરીને ઠંડી આદિનો સમય હોય અને એવી ઋતુ હોય તો અંદર ઠંડી પ્રવેશ ન કરી જાય, રોગ પ્રતિકારક શક્તિ બનેલી રહે એના માટે અમલ કાવા પણ પીવરાવે છે. કુર્શી ગિરદ ઘેર કે અંબો ઓર ગૌરી. આમાં બધા જે બહેનો છે એ પણ કઈ ને કઈ લાભ લેવા માટે ઊભા છે. મેં કહ્યું ને કે પહેલા બધાને કોઈ ના કોઈ લાભ મળે. કોઈને એમ થાય કે મને એક વાટકો પકડવા મળી જાય કે એકથી બીજી સખીને આપણે વાટકો આપી અને પ્રાણનાજી સુધી પહોંચતું કરીએ, એટલી પણ સેવા કરવા માટે સખીઓ શ્રી પ્રાણનાજીની ખુરશીને ઘેરીને ઊભી થઈ ગઈ છે. દુર્ગે લલિતા આવત સુવા ખીમાઈ સામ. આ સમય અલગ અલગ સુંદર સાજ અહીંયા આવી પહોંચી રહ્યા છે, કારણ કે અત્યારથી લઈને રાત્રિકાલીન હવે સળંગ બધી એક પછી એક સેવાઓ થવાની છે. ચર્ચા પણ થશે, ભોગ પણ લાગશે, આરતી પણ થશે, શ્રૃંગાર પણ થશે. એટલે જે કઈ સેવાઓ છે એ બધી સેવાઓનો લાભ લેવા માટે બધી સખીઓ અહીંયા હાજર થાય છે. और बाजू सखिया खड़ी कुर्सी को घेर कर शंकर मथुरा गावत गंगा दास बिहारी जिले. જે કઈ બધા સુંદર સાજી ઉભા છે, બહેનો ઉભા છે, તેઓ ગાય પણ છે અને બીજા બહેનો છે તો જીલી રહ્યા છે. આવી રીતના અત્યંત સુંદર માહોલ તૈયાર કર્યો છે. કાસી હાથ પકડત બેઠત ખુરશી બખત ઓકા કલંગી હાજર કરે જબ બેઠ શ્રી રાજ તખત. ધનીજીને બેસાડે છે એક ભાઈ અને બીજા આવીને જે કઈ કલંગી આદિ શ્રી પ્રાણનાજીની સેવામાં હાજર કરવાની છે તો ઓકા ભાઈ આવી અને કલંગી અહીંયા આપી દે છે. इतनी और कई बात की आवी नहीं जुबान, सयों को सुख देत है कराय अपनी पहचान. बोलिए श्री प्राणनाथ प्यारे की. શ્રી પ્રાણનાજી આ સમયે સખીઓને જે પોતાની પહેચાન કરાવી રહ્યા છે કે ધામની અંદર લીલા કરવા વાળા અક્ષરાતીત ધામધની સ્વયં અહીં આગળ પધાર્યા છે ને લીલા કરી રહ્યા છે. આ પહેચાન જ્યારે સખીઓને થઈ જાય તો કુદરતી એમને વિહાર કરવાનો આનંદ આવે. ધની સાથે વાતો કરીએ, ધનીની સાથે પ્રેમ ભાવથી એમની સેવા કરીએ, આ વિહાર છે અને એનો આનંદ સખીઓ લઈ શકે છે. તખત સાજ સોને રૂપે કા રાખત હે બુધસેન. હવે તખતના ઉપર દાદી તકિયાની સેવા એક ભાઈની છે અને બીજા ભાઈ અહીંયા બુધસેન ભાઈ. બુધસેન ભાઈના પાસે જે કઈ સોના અને ચાંદીથી બનેલી વસ્તુ છે જે તખતની ઉપર સજાવટ કરવાના કામમાં આવે છે એ બધી વસ્તુ બુધસેન ભાઈના પાસે રહે છે અને આ જ સમયમાં તખતને તૈયાર કરવામાં આવી રહ્યો છે. સેવા લિખનહાર કી શાહી દેત બનાય, કુંજા ભર કે પુકારે કોઈ લેવે જો દિલ ચાહે. અને એક ભાઈની સેવા છે સ્યાહી બનાવવાની, કારણ કે જે લોકો વાણી લખી રહ્યા છે એમના માટે સ્યાહી જોઈએ. તો એ સ્યાહી બનાવીને કુંજામાં ભરીને બધાની વચ્ચે પુકાર કરતા ફરે છે. કોને જોઈએ છે, કોને જોઈએ છે, લઈ લો સુંદર સાંજી. અત્યારે જ બધા લઈ લેશે, કારણ કે આગળના પ્રહરમાં જ્યારે ચર્ચા કરવાનો સમય થશે અને બધા વાણી લખવા માટે બેસશે એનાથી પહેલા આ પૂર્વ તૈયારી છે.
लटके मटके राज चल के आए विराजे तखत, केसव शंकर लेखड़े मोरछल इन बखत। શ્રી રામજી મહારાજ લટકતી મટકતી ચાલ દ્વારા પાવડાની ઉપર ચાલી અને તખતના ઉપરમાં હવે વિરાજમાન થયા અને લાદાસજી કેશવદાસજી મોરછલની સેવા આ સમયમાં કરી રહ્યા છે. પિછલા બાકી દિન કેટલા વાગ્યા? અરે 3:15 વાગ્યા છે. પિછલા બાકી દિન રહ્યા ઘડી 4. જ્યારે પિછલા પ્રહર એટલે છેલ્લો પ્રહર દિવસનો અને એમાં 4 ઘડી બાકી એટલે 4 ઘડી ગઈ, 4 બાકી છે બરાબર. તે પિછલા પ્રહર 3 થી 6 માં અડધો પ્રહર વ્યતીત થઈ ગયો, 4:30 વાગ્યા. दो बाजू भर के आय की बैठे साथ, अरस जीव पहुंचाओ ने हक के पकड़े हाथ, कृष्ण कन्हैया लाल की. આ 4:30 નો સમય અત્યંત મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે આ જ સમયમાં આપણે મૂળ મિલાવાથી સંસારમાં આવવાનું થયું. આમ તો પ્રેમ સંવાદ આ સમયમાં શરૂ થાય છે 3:15 વાગ્યાની આસપાસ, જ્યારે રાજીનો શ્રૃંગાર પૂરો થયો અને સખીઓએ વાત શરૂ કરી તો પ્રેમ સંવાદ તો ચાલુ થયો, પરંતુ સખીઓની સાથે જે રદબદલ થઈ અને ત્યારબાદ રાજી માયના તો 4 તો એમ જ વાગી ગયા અને 4 થી લઈને 4:30 ના સમયની અંદર આદનાદ પ્રેમ સંવાદ મતલબ જે આદનાદનો કાર્યક્રમ છે એને બતાવે છે શ્રીરાજી કે પહેલા ક્યાં ઉતારીશ, એના પછી ક્યાં લઈ જઈશ, પછી કઈ લીલા કરાવીશ. તો બધું જ બતાવતા 4 થી લઈને 4:30 નો સમય થયો. એ જ સમય 4:30 ના પહેલા મૂળ મિલાવાની ગોળવેલીમાં આવીને બેસી ગયા રાજી મહારાજના હુકમ દ્વારા અને એકબીજાને સતર્ક કરી રાજ્ય સાથે ખૂબ જ સરસથી સંવાદ કરીને આપ અમારા સ્વામી છો અમે ક્યારેય નહીં ભૂલીએ આ વાત કરીને વચન લીધા અને તૈયાર થયા. ઠીક 4:30 વાગે આ જ ક્ષણે ખેલમાં સખીઓ ઉતરી આવી. એક જ ક્ષણની અંદર વ્રજલીલા જોઈ, રાસલીલા જોઈ, હજી એ જ ક્ષણ ચાલી રહ્યો છે જેની અંદર જાગણીની લીલાને પણ જોઈ રહી છે. તો જાગણીની લીલા પૂર્ણ રૂપથી જોઈ લેશે, મહાપરલય થઈ જશે, બધું જ થઈ જશે અને ઉઠશે ને તો કેટલા વાગશે? 4:30. સોઈ ઘડીને સોઈ પલ, બિલકુલ એક ઘડી એક પલ આગળ વધવાનો નથી કારણ કે આત્મસાહિત છે અને એની અંદર એક પલમાં ત્રણેય બ્રહ્માંડને આપણે જોઈ લીધા. તો સુંદરસાજી શ્રી રાજી મહારાજ 4:30 વાગ્યાના સમયમાં સુંદરસાતના દિલ રૂપી હાથ પકડીને એમને પરમધામનું ચિંતવન કરાવે છે. એનું કારણ છે ચિંતવન તો તમે ગમે તે સમય કરી શકો છો, એમાં કોઈ બાધા નથી. 4:30 જ કેમ? કારણ કે આ જ સમય ધામથી ખેલમાં આવ્યા ને તો કુદરતી આપણને ભણકારા વાગે 4:30 એટલે કે 4:30 નો સમય ધામની કુદરતી યાદ અપાવે છે કે આ જ સમય આપણે આવ્યા ને આ જ સમય જવાનું છે. અને બીજું મુસલમાનો જ્યારે નમાઝ વાંચે છે ને તો એ 4:30 નો એક નમાઝ છે કારણ કે કુરાનની અંદર પણ આ વાતને કહેવામાં આવી છે. તો સાથજી 4:30 જ્યારે થયા શ્રી મહારાજા આવત સબ સેવા में शामिल, अति स्नेह सो सेवा करे पाक दिल निर्मल. बोलिए श्री छत्रसाल महाराज की जय. જ્યારે મહારાજા છત્રસાલજી આવ્યા તો ચિતવણી કરવા માટે જ્યારે ધામધનીજી તખત ઉપર બેસવાના હતા અને જે કઈ સેવાઓ થઈ રહી હતી ને એમાં જ શામિલ થઈ ગયા. પાક એટલે પવિત્ર, નિર્મલ. આપણે રોજ બોલીએ છીએ ને નિર્મલ હોના યાહી સો. આપણે દિલને નિર્મલ કરવાની તો આપણે પણ વાત કરીએ છીએ. કેવી રીતે કરીશું? ભજન વિના સબ નરક હૈ. તો ધામધનીના શ્રી ચરણ અને 25 પક્ષનું વર્ણન. जिस दिन गए प्रेम सो युगल स्वरूप के चरण
निर्मल होना ऐसो और धाम वर्णन. એટલે બે ચીજ આપણને પણ આપી છે નિર્મલ કરવા માટે. હા, તમારે સ્વચ્છ થવું હોય ને તો નાઈ લેવાનું, પણ નિર્મલ થવું હોય તો નાવાથી કોઈ નિર્મલ થતું નથી. નિર્મલ થવા માટે જ્યારે મનમાં, હૃદયમાં, ચિત્તમાં આપણે યુગલ ચરણોને ધારણ કર્યા અને 25 પક્ષને આપણે હૃદયમાં લીધું, ત્યારે આપણું દિલ નિર્મલ બને છે. એવા છત્રસાલજી મહારાજ માટે લાલાજી કહે છે પાક દિલ નિર્મલ. એટલે છત્રસાલજીના હૈયામાં કોણ છે? યુગલ સ્વરૂપના ચરણ અને પરમધામ 25 પક્ષ દ્વારા જેમનું હૃદય એટલું નિર્મલ બની ચૂકેલું છે, એવા સાકુંડલ સખી આવીને શ્રી પ્રાણનાજીની ગમે તે સેવાઓ થતી હોય એમાં સંમિલિત થાય છે. जो सेवा साकुंडल करी अपने तन मन धन अपना आपा सोपिया तो कया अमीरुल मोमिन श्री प्राणनाथ प्यारे की श्री छत्रसाल महाराज की. અમીરુલ મોમિના એક બહુ જ મોટી ઉપમા છે. જે પોતાનું સર્વસ્વ ત્યાગીને માત્ર સેવા કરવા માટે જીવતા હોય એને અમીરુલ મોમિન કહ્યા છે. એક વાત આપણે વારવાર સમજ્યા જ છે કે જાગૃત થયેલી જે સખી છે એ સખીને પોતા માટે જીવવું એ યોગ્ય લાગતું નથી, એ બીજા માટે જીવે છે. એટલે કે પોતાના શરીરને, પોતાની વસ્તુને બીજાના માટે ખર્ચ કરીને પરમધામની અંદર નામ કમાવવું, પરમધામમાં ધણીનું માન પ્રાપ્ત કરવું, એના માટે જીવે છે. કારણ કે એને ખબર છે કે સંસારની ભમમાં હું ક્યાં સુધી છું, ગણેલા શ્વાસ મારા હાથમાં છે, પરંતુ આ શ્વાસની અંદર અગર મેં સુંદર સાધની સેવા કરી અને કંઈક એવું કરીને દુનિયા સંસારની અંદર જાઓ કે જેથી કરીને દુનિયા મને સ્મરણ કરે કે હા આપણે એક આ સેવા કાર્ય કર્યું. આપણા ગુરુજી છે તારતમ જ્યોતિજી મહારાજજી ઓછું જીવ્યા, પરંતુ કેવું જીવ્યા કે સમાજને એક અનમોલ ભેટ આપીને ગયા. જ્યાં સુધી ચાંદ સૂર્ય અને તારા છે ત્યાં સુધી એમનું નામ અમર છે કે એમણે શ્રી પ્રાણનાથજીના નામ પર સુરત જેવા મોટા શહેરની અંદર આટલી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કર્યું. તો ભાવાર્થ એ છે કે એવું જીવનમાં કોઈ એક કાર્ય જરૂર કરો. એમણે એમના પહોંચ હિસાબે, ક્ષમતા હિસાબે કર્યું અને આપણે આપણા પહોંચ અને ક્ષમતા હિસાબે એક એવું કાર્ય જરૂરથી જરૂર કરવું જોઈએ જેથી કરીને દુનિયાની વચ્ચે એક સ્ટેમ્પ લાગે, ફલાના બહેને આ કાર્ય કર્યું કે ફલાના ભાઈ આ સેવા કાર્ય કરીને ગયા. જ્યારે આપણે કંઈ ત્યાગ કરીએ ને એ ત્યાગમાં જ આપણું નામ થાય છે. શ્રી છત્રસાલજી મહારાજને અમીરુલ મોમિન એટલા જ માટે કહ્યા કારણ કે આટલું મોટું રાજપાટ હતું, એ બધું જ ત્યાગીને પ્રાણનાથજીને સુંદર સાધના ચરણરજ બનીને શ્રી છત્રસાલજી સેવા કરી રહ્યા છે. એટલે કેવો એમનો ભાવ. હમણાં જ થોડાક સમય પહેલા એક કરપાત્રી થયા હતા. એમણે એટલું મોટું ભૂમિદાન કર્યું, પોતાનું સર્વસ્વ દાન કરીને માત્ર પોતાના હાથ, આ જે કર હોય ને એ કરમાં ભોજન કરતા. જે કઈ મારે ભોજન કરવું છે મારા કરમાં મને આપો, એટલા માટે એમનું નામ થયું કરપાત્રી. કરને પાત્ર બનાવીને ભોજન કરતા હતા. જેટલી ભૂમિ ઇત્યાદિ એસ્ટેટ હતી એ બધું જ દાન કર્યું. કેમ? કારણ કે સંસારની અંદર બાર બાર જન્મ લેવાનો નથી. અહીંયા જો હું સર્વસ્વ ત્યાગી દઉં તો મને હંમેશા મારું નામ અમર થઈ જાય અને પરમાત્માની દૃષ્ટિમાં આ સેવા જે મેં કરી છે એ હંમેશા માટે સ્ટેમ્પ લાગી જાય અને ધન્ય ધન્ય થઈ જાઉં. તો આવી રીતના શ્રી છત્રસાલજીએ પણ સર્વસ્વ ત્યાગીને શ્રી પ્રાણનાથજીને સુંદર સાતની જમાતમાં એટલું મોટું નામ કમાવ્યું, હંમેશા માટે અજર અમર થઈ ગયા. દાનજીભાઈ જુઓ, બગીચો હતો એકવાર આપ્યો આજ સુધી અને આજથી ગમે એટલા વર્ષો બાદ પણ વિતક વંચાશે તો પહેલું નામ કોનું આવે? દાનજીભાઈનું.
તો સુંદરસાજી આ સેવાનો પ્રતાપ એવો છે કે લાંબા સમય સુધી સૃષ્ટિ રહે ત્યાં સુધી નામ કરાવી દે છે. એટલું જ નહીં, પરમધામમાં તમારું નામ થઈ જાય છે. જે આ વાતને સમજે છે એના માટે સેવા એ એના જેવું કોઈ પદાર્થ નથી, એના જેવું કોઈ પણ વસ્તુ નથી કે જે પાક બનાવે. अरस की निमाज का हुआ है बखत, गोकुल अरस करत है सामने आए इन तखत. ગોકુલદાસજી શ્રી પ્રાણનાજીના તખતની સામે આવી અને અરજી કરી. અરજી શું કરે છે? हमको इन खेल से सिताब काढ़ो श्री राज, भय मनोरथ पूर्ण अब રહ્યા ન કોઈ કાજ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એમની અરજી છે કે હે ધામધની, આ ખેલની અંદર આવતા પહેલા અમને તો ખબર ન હતી કે આ માયા આવી હશે. અમે તો એને એક સાધારણ ખેલ સમજીને આનંદ લેવા માટે, હાસ્ય કરવા માટે અહીં આવ્યા હતા. પરંતુ આ ખેલ આટલો ભયાવહ છે, આમાંથી ધામ જવું આટલું મુશ્કેલ છે, એમને ક્યાં ખબર હતી. અસજ્જડ દુઃખને જોવાની ચાહ પૂર્ણ થઈ ગઈ હે ધામધની. એટલા માટે ગોકુલદાસજી અરજી કરે છે કે મને સિતાબ અમને આ ખેલમાંથી કાઢીને ધામ લઈને જાઓ, કારણ કે જે મનોરથ અમે કર્યા હતા એ પૂર્ણ થઈ ચૂક્યા છે. अब રહ્યા ન કોઈ કાજ, અને કોઈ પણ હવે કાર્ય બાકી રહ્યું નથી કે જેના લીધે અમારે સંસારની અંદર રહેવું પડે. હવે જ્યારે આ અરજીને સાંભળે છે ત્યારે શ્રી પ્રાણનાજી આનો જવાબ આપતા કહે છે, श्री धाम धनी सुनत है ये वाणी जो मकबूल, दुआ जो मोमिनों की होत है सब कबूल. श्री प्राणनाथ प्यारे की जय. ગોકુલદાસજી અરજી કરી એવું નથી, આપણા બધાની અરજી ગોકુલદાસજી દ્વારા થઈ છે. પરંતુ ફરક એટલો જ છે કે જાગૃત આત્મા છે, એમને પલપલ માયાનો અનુભવ થઈ રહ્યો છે, માટે આવી અરજી હૃદયથી કરી રહ્યા છે. અને આપણે છે તો હજી મસ્તીમાં છીએ, હજી ઊંઘમાં છીએ ને, એટલે જ્યારે જાગૃત થઈશું અને જ્યારે આ માયાની અંદર રહેવાશે નહીં તો આપણે આ જ અરજી કરવાની આવશે. અને ધામધનીજીનો જવાબ સાંભળો. એ પ્રાર્થનાજી કહે છે કે હે મોમિનો, તમારી દુઆ, તમારી અરજી હું ખાલી જવા નહીં દઉં. સિતાબ એટલે જલ્દીમાં જલ્દી હું તમને પરમધામ લઈ જઈશ. ઘણી વખત આપણે જાગી ગયા હોય, પરંતુ કંઈક ને કંઈક કાર્ય કારણ બાકી હોય, કોઈ હુકમ રાજી મહારાજનો થવાનો હોય, જેથી કરીને શ્રી રાજી તત્કાલ આપણને પરમધામમાં જાગૃત નથી કરતા. બાકી તો ધામધનીજીને ખબર પડે કે આ સખીની ઈચ્છા પૂર્ણ થઈ ચૂકી છે, તેમજ તત્ક્ષણ એ સખીને ધામધનીજી લઈ જ જશે. પરંતુ કોઈના કોઈ કારણથી કઈ હુકમ કરવાનો બાકી હોય, એના ભાગનું કોઈ કામ બાકી હોય, ત્યારે જ ધામધનીજી એને સંસારમાં રાખે છે. ખાસ ઢાલ તલવાર જો દઈ પહેલે મુરલીધર, કોઈ દિન ભિખારી દાસ કોઈ દિન ગિરધર રહે પકર. આ શોભા પ્રાણનાજીને પ્રાપ્ત થઈ છે, માટે કહ્યું ને, મહેર સિંહાસન बैठक और मेहर चवर शिर छत्र, सोहबत सेना मेहर की दिल चाहे मेहर बाजत्र. મહેરજી રાજી મહારાજજીની છે એ એટલું સુંદર કાર્ય કરે છે કે જ્યારે જેને સિંહાસન ઉપરમાં બેસાડવા અને શોભા દેવાની હોય, એના માટે અલગ અલગ પ્રકારના વાદ્યયંત્ર વગાડવાના હોય, કે એના માટે અલગ અલગ શોભાની વસ્તુઓ તૈયાર કરવાની હોય, તો મહેર બધું જ કરી જાણે છે. શ્રી પ્રાણનાજી તખત ઉપર બેઠા તો શ્રી છત્રસાલજી મહારાજજીના ગુરુ એટલે રાજગુરુની જગ્યામાં છે. છત્રસાલજીએ તો એમને ધામના ધની જ સ્વીકાર્યા છે, પરંતુ દુનિયાના માટે પણ જોવા જાવ તો રાજગુરુના સ્થાનમાં બેઠા છે. અને શ્રી પ્રાણનાજીની શોભા એવી છે કે જે કઈ અગ્રગણ્ય સુંદરસાલજી છે, કોઈ ઢાલ, કોઈ તલવાર, કોઈ ભાલા આદિ લઈને જેવી રીતના કોઈ અષ્ટપહરિયા ઊભા હોય, સિક્યુરિટી ગાર્ડ કે બોડીગાર્ડ જે રીતના ઊભા હોય, એવી રીતના રક્ષાર્થ બધા મોમિનો ઊભા છે.
અક્ષરાતી ધામ ધનીને તો કોઈ શું કરી શકવાનું હોય, પરંતુ એમની શોભા માટે ઊભા છે. તો ઘણા દિવસ મુરલીધરભાઈ, ઘણા દિવસ ભિખારીદાસજી અને ઘણા દિવસ સુધી ગિરધરભાઈ આ તલવાર આદિ લઈને, અસ્ત્ર શસ્ત્ર લઈને પ્રાણનાજીના અગલ બગલ સિંહાસનના આજુબાજુમાં ઊભા રહીને શોભા તૈયાર કરી છે. સુરત સિંહ રાખત હે તર્કશ તીર કમાન, અને તર્કસ જેમાં બાણ આદિ રાખવામાં આવે એમાં તીર અને પોતે કમાન પણ લઈને ઊભા છે. સુરત સિંહ ઘનશ્યામજી બરછી લઈને ઊભા છે. રહેમાન એટલે ધામધનીજીની ખિદમત કરવા માટે. श्री बाई जी पठाई देत है हाथ मकरंद के, श्री राज के वास्ते भूषण ल्यावत है नित्य ये. આજે મકરંદભાઈ છે મૂળ મેરતાથી જાગેલા હતા અને એમના ઉપર વિશ્વાસ રાખીને થાળ ભરીને બેશકીમતી હીરા જવાહરાતથી બનેલા એવા અતિ સુંદર હાર અને અતિ સુંદર આભૂષણો, વસ્ત્રો આદિ શ્રી બાઈજરાજીએ મકરંદજીને થાળ આપ્યો અને મકરંદજી શ્રી પ્રાણનાજીની સેવા અર્થે લઈને આવ્યા. હવે અહીંયા ઘણી વખત મહારાજા છત્રસાલ હાજર હોય તો એક એક વીંટી લઈને શ્રી પ્રાણનાજીના દરેક આંગળીમાં, અંગૂઠામાં પહેરાવીને જુએ કે કઈ વીંટી એમના પોશાક હિસાબે સુંદર લાગી રહી છે. અને એવી રીતના શ્રી પ્રાણનાજીને એક એક વીંટી બદલીને પહેરાવે છે. એવી જ રીતના અલગ અલગ માળાઓ, સાંકલ, અલગ અલગ હાર એ પણ વારા ફરતી જુદા જુદા ધારણ કરાવે છે. મહારાજા છત્રસાલજી જ્યારે હોય તો આ એમની સેવા છે, અને જ્યારે ન હોય તો લાદાજી આદિ જે અગ્રગણ્ય સુંદર સાંજી છે એ હાજર કરે છે અને ધામધની એને સ્વીકારે છે. दुग दुगी दोय जड़ाव की करे माणिक जोत अपार, श्री महाराजा पेनावत ताको क्यों कर कहूं सुमार. હે સુંદર સાંજી, જે દુગદુગી ગળામાં પહેરવાનો હાર છે એને પણ ધારણ કર્યો, જેમાં માણિક અપાર જ્યોત કરી રહ્યું છે, એટલે માણિક એમાં જડેલા છે. અને જ્યારે શ્રી છત્રસાલજી મહારાજ પહેરાવી રહ્યા છે એ સમયની શોભાનો કોઈ સુમાર નથી. તમે ફક્ત વિચાર કરીને જુઓ ને કે આપણે આપણા ઘરમાં પણ સેવા કરતા હોઈએ અને 4-6 હાર કે એ બધું આપણા પાસે હોય રાજીની સેવા અર્થે, અને તમે વાર તહેવારમાં હોય કે રોજ હોય, તમે જ્યારે અલગ અલગ આ બધી વસ્તુ હાર અલગ અલગ પહેરાવીને જુઓ છો ત્યારે આપણું મન કેટલું લાગી જાય છે. ને આપણને એમ થાય કે વાલાજીની જેટલી સરસ શોભા દેખાય એટલું જ આપણને આનંદ થાય, એટલું જ દિલને સુકૂન મળતું હોય. એવી રીતના છત્રસાલજી મહારાજ ધનીને બાર અલગ અલગ હાર, પોશાક અને અલંકારથી સજાવી રહ્યા છે. ચંદ્રહાર જો જલકત ચંપકલી સિર નૂર, કંઠ પર કંઠી સોહે સો ક્યો કર કહું જહુર. સુંદર સાંજી આ ત્રીજી વખત આવ્યું, કંઠ પર કંઠી સોહે, એટલે ધામધનીજી ગમે એટલા હાર, ચંદ્રહાર આદિને ધારણ કરશે, પરંતુ કંઠ ઉપર તો ફિક્સ છે કે કંઠી અવશ્ય એમને ધારણ કરેલી જ છે. ગમે એવા અતિ સુંદર અલંકારોને કેમ ન ધારણ કર્યા હોય, પર કંઠના ઉપર કંઠી હંમેશા રહે છે. ગિરદ ચંદ્રિકા કમલ જ્યો લટકત પાગ ઉપર, સિરે મોતી લટકત ધરે હીરા જ્યોત સિર પર. અને જે પાગ પહેરી એમાં ચંદ્રિકા બનેલી છે, જે મોતીથી અને એમાં વચ્ચે હીરા જડેલા છે. આવી સુંદર ચંદ્રિકામાંથી અપાર જ્યોત નીકળી રહી છે. અને ધામધનીજીનું મુખારવિંદ, એમનું સ્વરૂપ જ્યારે આપણે જોઈએ તો એમ થાય કે જોતા જ રહી જઈએ. और अंगूरियों मुंदरी आगे सब धरी, माफक बैठत अंगूरी सो अंगीकार करी.
હવે કેટલી બધી આંગળીની અંગૂઠીઓ હોય તો માપ તો નાના મોટા હોય અને બધી એક સાથે જ લાગેલી છે. આપણે જ્વેલરી પાસે જઈએ તો એના પાસે પેલું હોય, એમાં બધા બોક્સમાં અલગ અલગ વીંટીઓ અને અંગૂઠી ને બધું જ લાગેલું હોય. તો આપણે પણ શું કરીએ, પોતા માટે પસંદ કરવી હોય તો એકાદી લઈએ, નાખીએ, જોતા જઈએ અને જેવી રીતના આપણા આંગળી પર બેસે એની શોભાને આપણે જોતા જઈએ. અહીંયા છત્રસાલજી મહારાજજી જે આંગળીમાં અને જે અંગૂઠા ઉપર જે અંગૂઠી શોભા લે છે એને એવી જ રીતના સજાવી રહ્યા છે અને ધામધણીજી પણ એને અંગીકાર કરે છે, મને સ્વીકાર કરી રહ્યા છે. કારણ કે મને કોણ સજાવે છે? મારી અંગના શાકુંતલ સખી મને સજાવી રહ્યા છે. તો ધામધણીજી પણ આંગળી ઉપર પહેરેલી મુદ્રીઓ અને અંગૂઠામાં પહેરેલી અંગૂઠીને સહજ સ્વીકાર કરે છે. આપણે જ્યારે સ્વરૂપ બોલીએ છીએ તો સ્વરૂપમાં આવે છે ને કે જો હક ચલવન કરે સબ અંગુરી. અંગુરી એટલે આંગળીઓમાં જે પહેરી છે મુદ્રીઓ એટલે કે વીંટી કહીએ આપણે, અને અંગૂઠામાં પહેરે તો અંગૂઠી કહેવાય. આવી રીતના અલગ અલગ આભૂષણો શ્રી રાજી મહારાજજીને છત્રસાલજી મહારાજજી धारण करावे छे. श्री महामती कहे मोमिनो ये चौथे पहर की विरत, अब कहूं पहुर पांचमा सुनियो तन मन हित. हे सुंदर साजी, आ मजल फक्त આપણે અંદર સિંચન કરવાની મજલ છે. તમે તન દ્વારા તો બેઠા છો, પરંતુ મનય લગાડજો અને ચિત્ત દ્વારા સાંભળીને ગ્રહણ કરજો. તો આ સાંભળેલી મજલ છે ને, અત્યારે એમ લાગે આપણે તો નામ જ શ્રવણ કરી રહ્યા છે, પરંતુ નામ નહીં, તમે સેવા શ્રવણ કરી રહ્યા છો. સમય આવે ત્યારે આપણા અંદર આ સેવાનો ભાવ ઉજાગર કરવા માટે જ આપણને અષ્ટપ્રહરની સેવા સંભળાવી રહ્યા છે શ્રી લાલદાસજી મહારાજ. હવે આવે છે પાંચમો પ્રહર. કેટલા વાગ્યા? 6 વાગે છે અને 6 વાગ્યાથી લઈને પાંચમો પ્રહર રાત્રિકાલીન પહેલો પ્રહર કહેવાય. કારણ કે સવારે 6 થી સાંજના 6 સુધી તમારે દિવસ પૂરો થયો 4 પ્રહરમાં, અને હવે છે તો પાંચમો પ્રહર એટલે રાત્રિ શરૂ થઈ. अब कहूं पहर पांचमा आया जब बखत हुआ समय बैठन का ऊपर इन तखत. ધામધણીજી હવે અહીંયા તખત ઉપર બેસી કરીને સુંદર સાધને દર્શન આપવા માટે વિરાજમાન થયા. કારણ કે આ એક દરબાર છે, બંગલાજીને એક દરબારની સંજ્ઞા દેવામાં આવી. નાના મોટા ગમે એવા હોય, ચાહે ગરીબ અમીર જે પણ છે, એ બધા જ્યારે કોઈ રાજા મહારાજા પાસે આવે દર્શન કરવા માટે તો કઈ એમના મહલમાં ન જાય, એમના અંતપુરમાં ન જાય, એના દરબારમાં આવીને દર્શન કરે છે. એવી રીતના આ સમય સંધ્યાનો જ્યારે સર્વત્રથી લોકો આવીને શ્રી પ્રાણનાજીના દર્શન કરી રહ્યા છે, માટે ધામધણીજી અત્યંત સુંદર તખતના ઉપરમાં વિરાજમાન થાય છે. અને સૌથી પહેલા એક બહેન આવ્યા, લક્ષો અરજ કરત હે. લક્ષો બહેન આવ્યા, શ્રી રાજીને અરજી કરે છે, રાજ પધારો કોન ઘાટ. હે ધામધણીજી શ્રી રાજી મહારાજ, આજે આપણે કયા ઘાટ પધારવાનું છે, કઈ જગ્યાએ ફરવા જવાનું છે? શ્રી રાજ ઉત્તર દેત હે, આજ પધારે પાટ. હે લક્ષોબેન, આજે ધામની અંદર તો આપણે કૃષ્ણ પક્ષ એકમ પ્રતિપદાના લીધે આપણો જે કાર્યક્રમ છે ને પાટઘાટ જવાનો છે. તો ચલો આપણે પાટઘાટ જઈએ. શ્રી રાજી મહારાજ એમને કહે છે. આ સમય બિહારી દાસજીએ તખતના ઉપર પહેલા જ બિછોના બિછાવી દીધા, એટલે કે પહેલા ચાદર, એના ઉપર ગાદી, તકિયા, ચાકલા, આ બધી સજાવટ એમણે બિહારી દાસજીએ કરી. અને પ્રાણનાજીના તખતના જોડે જોડે શ્રી બાયજરાજ મહારાણીજીને માટે પણ અત્યંત સુંદર ગાદી, તકિયા આ બધાની સજાવટ કરી દીધી. સુખપાલ में बैठ के श्री बाई जी आवत, अर्ज आरोगन की मीठी बात करत.
શ્રી બાયજરાજજીને પાલખીમાં લઈને આવી અને શ્રી રાજી મહારાજજીને અરજી કરે છે કે હે ધામધણીજી, સમય થઈ રહ્યો છે, આપ પહેલા આરોગો. કારણ કે પન્ના ધામમાં આપ જોશો ને તો પહેલા આરોગ આવે, ભોગ પહેલા લાગે અને ત્યાર પછી આરતી થાય. કારણ કે પન્ના ધામની લીલા થોડી અલગ છે. આપણા અન્યત્ર સર્વ મંદિરોમાં આપ શું જોશો, પહેલા આરતી થઈ જાય ને પછી ભોગ લાગે, પરંતુ પન્ના ધામની અંદર પહેલા ભોગ લાગે છે આ સમય. કારણ કે પાંચમા પ્રહરની સેવામાં ભોગ પહેલો છે અને ત્યાર પછી આરતીનો ક્રમ છે. એટલે કે બધા લોકો આવતા થઈ જાય, ભીડ ભડકો થાય, આરતી થાય, પછી એમાં ભોગ લગાડવાની સંભાવના ન રહે, તો પહેલા જ ભોગ લાગે છે અને પછી આરતી કરવામાં આવે છે. તો બાયજરાજજી અરજી કરે છે, હે ધામધણીજી, હવે આપ શ્રી આરોગો. इत थाल आरोगन की लाई मथुरी और हिमोती, साग तरकारी कटोरी लेके आगे धरती. અહીંયા મથુરી અને હિમત આ બંને જણા જે છે, બહેનો છે, એ ભંડારની અંદર રસોઈ બનાવવાનું કાર્ય પણ કરતી હોય. તો થાળ સજાવીને શાક તરકારી જે કઈ સમયથી અનુકૂળ હોય એ સમય અનુસાર એ વસ્તુઓને બનાવીને શ્રી રાજી મહારાજના માટે સુંદર થાળ અને એમાં ઘણી બધી કટોરી સાથે હાજર કરે છે. શ્રી મહારાજા બાઈજી બેઠા તારો ગાવને થાલ. અહીંયા બાયજરાજજી મહારાણીજીની સેવા કે બાજુમાં બેસીને શ્રી રાજજીને થાલ આરોગાવે. મહારાજા છત્રસાલજી હોય તો એ પણ વિનયને આગ્રહ કરવામાંથી પાછા પડે નહીં. હાથ પખારે છે માણિકભાઈ અને ત્યારબાદ રૂમાલ આપે છે મહારાજા છત્રસાલજી હાથ લૂછવા માટે. અને જે કંઈ પણ કોઈ સેવાઓ કરે છે ત્યારે પોતાના નાક અને મોઢાના ઉપર રૂમાલ બાંધીને આપણો શ્વાસ એમાં ન અડે એવી રીતના રાજીનો થાળ સરસથી લઈને આવવું, ત્યાં પીરસવું, એમને ભોજન કરાવવા સુધી મોઢા અને નાક ઉપર રૂમાલ બાંધીને સેવા કરી રહ્યા છે. આટલા સજાગ થઈને સચોટ સેવા કરી રહ્યા છે. કોરોના કાળની અંદર આપણે શું પહેરતા હતા? કારણ કે એકબીજાને શ્વાસ પણ ન અડે કે પછી આપણો મોઢામાંથી નીકળેલો, નાકમાંથી નીકળેલો પવન શ્વાસ એ કોઈને સ્પર્શ ન થાય. આપણે તો બહુ પછી અમલ કર્યો. પહેલા જ પન્નાજીમાં પ્રથા હતી ને હાલ પણ આપ જુઓ તો ત્યાં એટલા સરસથી સેવા કરવામાં આવે છે. જે રીતે પ્રાણાજીના સમયમાં સેવા થતી હતી એ જ રીતના અહીંયા સેવા કરે છે. પૂજારીઓ પોતાના નાક મુખને પૂરી રીતે ઢાંકી ફક્ત આંખો જ દેખાતી હોય અને એવી રીતના રાજીનો થાળવો ખભા ઉપર લઈ જાય. ત્યાંથી તે ક્યાં જે બંગલાજીમાં કે ગુમટજીમાં ભોગ લાગ્યો હોય ને એ લઈને મહારાણીજીના મંદિરમાં પછી ધરાવવા માટે જાય. એટલે કસની ઓછી નથી. અને બીજી સુંદર વાત કે તમે ગમે તે મંદિરમાં જાઓ તો ત્યાં પ્રસાદ દેવા માટે યા તો હાથે લ્યો, સેલ્ફ સર્વિસ હોય, કાં તો પછી કોઈ ભાઈ બેટા હોય જે તમને પ્રસાદી આપી દે. પરંતુ પન્ના ધામની અંદર રાજ્યની જે સેવા કરવાવાળા પૂજારી છે ને એ જ બેસે છે. ત્યાં બેસીને એ પોતાના હાથેથી સુંદર સાથે પ્રસાદી આપે છે. અને એ પણ કહીને કે આ પ્રસાદ બિલકુલ ઢોળાવો ન જોઈએ, કારણ કે આ સાક્ષાત ધામધણીજીને ધરાવેલો પ્રસાદ છે. એટલે આવી રીતના અમુક વસ્તુઓ જે પદ્માવતીપુરી ધામની અંદર છે એને આપણે નોટિસ કરીએ તો આવું તમને અન્યત્ર કશે જોવા મળતું નથી. આરોગતાતી હિત સો કહાલો કહો મે યે. શ્રી રાજી પણ એટલા પ્રેમથી આરોગે છે. ઘણીવાર કહેવાય ને કે ભોજનની ભૂખ ન હોય પરંતુ એ ભાવ અને જે પ્રેમથી સુંદર સત કઈ ને કઈ બનાવીને લઈ આવ્યા અને પ્રેમથી પીરસે છે એના કારણે ધામધણીજી ચપટી ચપટી પણ કઈ નહીં તો એટલું તો આરોગ્ય જ છે. અને ઈત રૂમાલ આડે ડાર કે સેવે બિહારીદાસ. બિહારીદાસજી પણ વારવાર જે પીરસવાનું લેવા દેવાનું કામ હોય તો રૂમાલ મોઢા ઉપર બાંધીને કરી રહ્યા છે. થાળ લઈને મહારાજા છત્રસાલજી પકડીને બેઠા છે. એટલે એક એક નાનાથી નાની સેવાઓ એ જોઈ જોઈને કરી રહ્યા છે. ધામધની ગાય રીજાવહી કવન દેત હે
ગાય. આ સમયમાં વાણી ગાયન પણ ચાલી રહ્યું છે. ધારો કે જે સમય રાજભોગ લાગે છે અને જે વાણીનું ગાયન કરવામાં આવે કે પછી સંધ્યાકાલીન સમયમાં રસોઈના ચોકમાં આરોગે અને તે સમયનો જે વર્ણન છે એ વર્ણનને અહીંયા ગાવામાં આવે છે. ત્યારે જ આપણે જે સંધ્યાનો અવસર બોલીએ છીએ કે જેની અંદર આ તમામ વર્ણન આવી જાય. વનમાં ગયા હોય તો ત્યાં આરોગે, અને જો વનમાં ન જઈને રંગમહોલમાં હોય તો રંગમહોલના રસોઈના ચોકમાં 15 દિવસ કૃષ્ણ પક્ષના અહીં આરોગે છે. ત્યારે મધ્યમાં સિંહાસનની આગળ ચોકી પાથરીને એના ઉપર રાજશ્યામાજી વિરાજી અને આરોગે છે. તો જે કંઈ પણ પક્ષના અનુસાર વર્ણન હોય વાણીમાં એને અહીંયા ગાવાનું કામ થાય છે. શ્રી રાજી મહારાજ એટલા પ્રસન્ન થાય છે કે વાણીનું ગાયન થઈ રહ્યું છે. ત્યારે ધામધનીજી વાણી ગાવા વાળાને પણ કવલ એટલે કે કૌલ આપે છે, પ્રસાદનું ઘાસ આપે છે. શ્રી બાઈજી બાતે કરત હૈ. જ્યારે શ્રી બાઈજીનાથજી બાજુમાં બેસીને વાતો કરે, આગ્રહ કરે, ત્યારે શ્રી પ્રાણનાજી એમને કહે છે ઉત્તર બેઠ ઇન તખત. આ તખત ઉપર જ તમે આવીને વિરાજમાન થાઓ એવો આગ્રહ ધામધનીજી કરે છે. અને છબીલદાસજીની સેવા તો ખબર જ છે કે જલ તૈયાર રાખવું, અધવચ્ચે પણ જોઈતું હોય ત્યારે આપવું. આવી રીતના ઘણી બધી વસ્તુઓ ઘરે ઘરેથી આવે છે. બધાને ઉમંગ છે કે ધામધની આરોગવા બેસે તો આપણે કઈ ના કઈ શાક, તરકારી, મસાલા, રોટલી જે બનાવવાની ઈચ્છા હોય તે બનાવીને આપણે લઈ જઈએ. અને સાકુંડલ દિલ ખુશાલ ચુલ્લુ કરે ચોપસો. ચુલ્લુ કરાવો એટલે અચમન કરાવો, હાથ ધોડાવવાની સેવા સાકુંડલ સખી કરી રહ્યા છે. આ સમય પણ જરૂરત લાગે ત્યારે માણેક કાહવા લઈને આવે છે અને ધામધનીજીને આરોગ આવે છે. શ્રી બાઈજીનાથજી ભોજન પ્રસાદી લીધા પછી જે બીડી મુખવાસમાં આપવામાં આવે છે એને તૈયાર કરે છે અને મહારાજા છત્રસાલજી પણ બીડું તૈયાર કરીને ધામધનીજીની આગળ હાજર કરે છે. હાર કલંગી આવત ઉપરા ઉપરિત કે. જેટલા પણ છત્રસાલજી મહારાજના રાજ્યો છે અલગ અલગ, એ બધાના તરફથી પ્રાણનાજીની સેવાર્થે હાર આવે છે ને કલંગી આવે છે. અહીંયા બધા જ જેમ કે શંભુ ઓકા જશિયા ભાઈ આ ઠેર ઠેરથી આવેલી હારને કલંગીને ભેગી કરી અને પ્રાણનાજીના સામે હાજર કરે છે. શ્રી પ્રાણનાજી હાથ લગાડીને એને સ્વીકારે છે. નામ જો બોલવામાં આવે છે કે ફલાના રાજ્યથી ફલાના ભાઈએ આવી રીતના, ફલાના સુંદર સાંજે આવી રીતના કલંગીને હાર મોકલ્યા છે. તો આવી રીતે શ્રી રામજી મહારાજ બધાની જ સેવાને અંગીકાર કરે છે. શ્રી મહારાજ આ કલંગી બનાવત અપને હાથો કર. બાંધત લટકની છબી કે હાથો હાથ ધરે સિર પર. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી. શ્રી છત્રસાલજી મહારાજ પણ પાછળ રહેતા નથી. પોતાના હાથેથી કલંગીને તૈયાર કરી શ્રી પ્રાણનાજીના માટે અને હાથો હાથ પ્રાણનાજીના સિર ઉપર, પાગના ઉપર પોતે બનાવેલી કલંગીને લગાવીને ધારણ કરાવે છે. મુકુંદદાસજી પણ તુર્રા કલંગી લઈને આવ્યા, જે પરણકી એટલે કે જેવી રીતના આપણે પશુઓના, પંખીઓના પંખથી બનેલી કલંગી હોય એવી પંખીઓના પંખથી બનેલી કલંગીને હાજર કરે છે મુકુંદદાસજી. મહારાજા કે રાવર સે આવત કલંગી હાર. મહારાજાના એટલે કે શ્રી છત્રસાલજીના વિવિધ રાજ્યોમાંથી, અલગ અલગ રાજ્યોથી કલંગીને હારની સેવાઓ અહીંયા પ્રાપ્ત થાય છે. જ્યારે શ્રી પ્રાણનાજી તખત ઉપર બેઠા છે તો ચવર ડોલાવાની, મોરછલ કરવાની, વારાફરતી સુંદર સાંજી સેવા કરે છે. ક્યારેક મહારાજા છત્રસાલ, ક્યારેક શેખ બદલ લાદાસજી, કેશવદાસજી વારાફરતી અલગ અલગ સેવાઓ કરી રહ્યા છે. અને કેશવદાસજી, લાદાસજી તો આ સમય પણ પીઠ પાછળ ઊભા રહીને કુરાનની કોઈ આયત યાદ આવે તો ઊભા ઊભા પૂછી લે કે હે ધામધનીજી આનો અર્થ શું થાય છે.
मना अर्ज करत है वस्त्र सुनने की, श्री राज मोसो કહો મેં હાજર નથી. મના બહેન આવે છે અને આ સમય આવીને ધામધનીજને અરજી કરી કે હે રાજી મહારાજ, આજે મારી હાજરી નથી લાગી ચિત્રવીના સમયમાં, એટલા માટે આપ એકવાર મને વસ્ત્ર કયા કયા યુગલ સ્વરૂપે ધારણ કર્યા છે એ થોડું કહો ને. કારણ કે અહીંયાના સુંદરસા જાણે છે કે આપણે તારતમ લઈને જાગ્યા બાદ આપણી સુરતા ક્યાં કેન્દ્રિત હોવી જોઈએ. યુગલ સ્વરૂપના જે આપણે સ્વરૂપ જોઈએ છે, છબી જોઈએ છે, એમાં અને એમના ચરણ કમલમાં આ સાર છે. એટલે જ્યાં સુધી આપણા ચિત્તની અંદર રાજ્ય શ્યામાજીનું સ્વરૂપ અંકિત નથી થઈ જતું, ત્યાં સુધી આપણને કહ્યું છે ફેર ફેર સ્વરૂપ કો નિરખીએ, રૂહ કો યહી લાગી રટ. રૂહને એટલે આત્મને રટ લાગવી જોઈએ કે બાર બાર મારે ધનીજના સ્વરૂપને જ જોવાના છે, બાર બાર એમના વસ્ત્ર આભૂષણને નખથી લઈને શીખ સુધી મારે દર્શન કરવાના છે. આવી રીતના શ્રી રાજી મહારાજ ચિત્તવનીના સમયમાં જે સુંદર સાતને સમજાવે છે રાજીનું સ્વરૂપ, એવી રીતના મનાએ જ્યારે અરજી કરી તો એની અરજીને સ્વીકારતા શ્રી પ્રાણનાજી એમને કહે છે, શ્રી સાડી રંગ સેંદુરીએ, શ્યામા મહારાણીજીએ જડી જડાવ સેંદુરિયા રંગની સાડી પહેર્યા છે, શ્યામ રંગની એમની કંચુકી પહેરેલી છે, નીલી લાહીનો ચરણિયો પહેરેલો છે. જેવી રીતના આપણને ખબર છે લાખ હોય, લાખ, એ લાખને તમે જ્યારે બોઇલ કરો, ઉકાળવામાં આવે અને એના અંદર પરપોટા ઉઠે, હવે એની અંદર જે બબલ્સ ઉઠતા હોય એનો તમે રંગ જુઓ તો એને લાખી કહેવાય. અને એ જ રંગનો ચરણિયા શ્રી શ્યામાજી મહારાણીજીએ પહેરેલો છે. જેવી રીતના શ્યામાજીનો શ્રૃંગાર છે એવી રીતના 12,000 સખીઓનો પણ સમજવાનો છે. એટલે કે જડી જડાવ સાડી છે, તેમજ કંચુકી ને ચરણિયાની શોભા છે. શ્રી રાજી મહારાજીના શ્રૃંગારનું વર્ણન કરી રહ્યા છે કે ઇઝારનો જે રંગ છે એ કેસરી રંગ છે અને જેના ઉપરમાં જામા પહેરેલું છે. જામા પણ કેવો છે? સફેદ રંગનો જડી જડાવ. એમાં પણ ઉપરથી તમે જોશો જામાને તો અંગ સાથે લાગેલું છે, બિલકુલ ફિટિંગ કરેલું છે, પરંતુ ઘેરદાર છે. જેવી રીતના કોઈ શાહી પોશાક હોય એવી રીતના રાજી મહારાજીનો જે જામા છે એમાં ઘેર છે. તો આખો ઘેરદાર જામા એમણે પહેરેલો છે, સફેદ રંગનો છે. મધ્યમાં કમર, કમર ઉપર કમર બંધ છે, પટુકા જેને કહેવાય, અને જેનો રંગ છે ન તો લીલો ન તો પીળો, એટલે લીલામાંય ન ભળે, પીળામાંય ન ભળે, પરંતુ વચનો એવો સરસ મજાનો રંગ છે. એવો પટુકા ધામધની જે પહેર્યા છે. અને જે ખેસ ધારણ કરી છે એ વાદળિયા રંગની, આસમાની રંગની છે. એવી જ રીતના જે પાગ પહેરી છે એ કેવી? સેંદુરિયા રંગની પાગને પહેરી રાખી છે મારા ધામધનીજીએ. પરંતુ યાદ રાખો આપણ કે પલ મેં શ્રૃંગાર કરી બદલે. એક ક્ષણમાં જ્યારે મહામતીએ દર્શન કર્યા તો આ શ્રૃંગારનું વર્ણન થયું છે. બાકી તો હર પલની અંદર રાજીના શ્રૃંગાર બદલાય છે. અને એવું નથી કે પહેરાવેલું ઉતારો પાછું પહેરાવો, એવી રીતે શ્રૃંગાર બદલાતા નથી. એ તો આત્મીય શ્રૃંગાર હોવાના કારણે જેવું તમારું ચિત્ત ચાહે એવા શ્રૃંગારનું દર્શન થાય છે. આવી રીતે ક્ષણની અંદર કઈ શ્રૃંગાર બદલાઈ જાય છે અને સખીઓના મન અનુકૂળ રાજીના શ્રૃંગાર એમને જોવામાં આવે છે. આજ નિરત નવરંગબાઈ કી, અને નવરંગબાઈની આજે નિરત છે તો એમના પોશાકનું વર્ણન કરી રહ્યા છે. એમના પોશાકની અંદર સાડી જડાવ શ્યામ, શ્યામ રંગની જડી જડાવ સાડી પહેરી છે. અને જે કંચુકી પહેરી છે આંબા રસની છે, પીળા કલરની છે. અને ચરણિયા પહેર્યા છે એ 5 પટા યુક્ત 5 અલગ અલગ રંગથી બનેલા ચરણિયાને એમણે ધારણ કરેલું છે. પહેરી ઇઝાર નીલી, અને નિરત કરવાના છે માટે ઇઝાર પહેરે છે તો એ પણ નીલા રંગની, હરા રંગની પહેરે છે. એ
वस्त्र सब साथ को कहते बखत दोए, एक प्रात और संध्या समय साथ सुनत है सोय। આ શિંગારનું વર્ણન કેમ આટલું જરૂરી છે સુંદર સાજી? કારણ કે તમારું ચિત્ત તમારે એમાં જ લગાવવાનું છે. કારણ કે જ્યારે આપણો અંતિમ સમય આવે છે તો દુનિયાભરની ચીજો યાદ આવે, કંઠ અવરુદ્ધ થઈ જાય, ન મોઢેથી બોલાય ન નાકથી બરાબર શ્વાસ લઈ શકાય, અને એવી સ્થિતિની અંદર શરીરમાં પૂરું ધ્યાન, એની પીડા ઉપર પૂરું ધ્યાન કેન્દ્રિત થતું હોય ત્યારે તમે વિચારો કે અગર મારે યુગલ સ્વરૂપનું ધ્યાન કરવું છે, તમે ધારો તોય નહીં કરી શકો. આગળ આપણે વિતકના શરૂમાં વાત સાંભળી હતી કે જન્મ લેતા ને મરતી વખતે લાખો બિચ્છુ ડંખ મારે ને એટલું દુઃખ શરીરની અંદર થતું હોય છે. અને એવા સમયમાં ક્યાં આપણને યુગલ સ્વરૂપ એમાં જ યાદ આવવાના? અરે તમે જે જીવનભર કર્યું હશે ને એ જ તમને યાદ આવશે, બીજું કંઈ યાદ આવવાનું નથી. એટલા માટે કહે છે ને, એક ઉદાહરણ આપે છે. શેઠજી હતા અને એ કપડાની દુકાનમાં કામ કરતા, તો ઓલા તાકા હોય એમાંથી ફાડી ફાડીને રોજ જેને જેટલું 2 મીટર 4 મીટર કપડું આપે તો ફાડવાની આદત પડી ચૂકી હતી. તો રાતના પત્ની હતા એની સાડી પણ એવી રીતના ફાડી દીધી. કારણ કે તમારા ચિત્તમાં જે ચાલે છે ને એ જ તમારાથી થાય છે. ચિત્તમાં તમે આ સ્વરૂપને ધારણ કરો. જો તમારા ચિત્તમાં આ છબી બેસી ગઈ તો પછી બીજું ભલે ગમે એટલી શારીરિક પીડા પણ થશે, પરંતુ ચિત્તમાં જે છે એ ક્યાંય જવાનું નથી. તો સુંદર સાજી ધામધનીજી આપણને બાર સમજાવી રહ્યા છે કે તમે શ્રી રાજ્યના સ્વરૂપને દિલમાં ધારણ કરો. અને આ સ્વરૂપ કહેવા વાળા કોણ છે? તો લાદાજી મહારાજ કહે છે, ये सूरत अरस अजीम की जाए कहिया अक्षरातीत, कहने वाले धाम धने सुने मोमिन कर परतीत, बोलिए श्री प्राणनाथ प्यारे की जय. જે કહેવા વાળા પણ પોતે અક્ષરાતીત છે અને અક્ષરાતીત ધામધણીજીની શોભાનું વર્ણન પણ તે જ કરી રહ્યા, પ્રાણનાજી જ કરી રહ્યા છે. સાંભળવા વાળા મોમિનો છે, જે મોમિનો અહીંયા સાંભળીને વિશ્વાસ લઈને આવે છે અને વિશ્વાસ દ્વારા એમની છબીને હૃદયમાં ધારણ કરે છે. ખરેખર તો આ સ્વરૂપ ક્યાંય અન્યત્ર વર્ણન કરવામાં આવેલું જ નથી. સ્વર્ગ અને વૈકુંઠના દેવી દેવતાઓના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રોમાં મળે છે, કારણ કે એમના ભક્તોએ કરેલું છે. પરંતુ રાજી મહારાજના સ્વરૂપનું વર્ણન તમને ક્યાં જોવા મળશે સુંદર સાજી? એ તો અહીંયા આપણા પ્રાણનાજીએ વાણીની અંદર જ કરેલું છે. અંકુર મુજબ એને આપણે હૃદયમાં ધારણ કરવાનું રહે છે. આમ કરતા કરતા આયા આરતી કા સમય. હવે આરતીની તૈયારીઓ થવા લાગી. તો સૌથી પહેલા જે તખત ઉપર શ્રી રાજજી બેઠા છે એની સામે ગાદી લગાવી દીધી બૈજરાજીને ઊભા થઈને આરતી કરવા માટે બિહારીદાસભાઈએ. અને આ આરતી એટલે કે અદ્ભુત શોભા છે આની સંસારની અંદર, જે ક્યારે આપણે જુબાનથી વર્ણન નહીં કરી શકાય. પરંતુ તમે જ્યારે એક એક ચોપાઈનું વર્ણન સાંભળશો ત્યારે દિલમાં ઉત્સાહ થશે કે કેટલી સરસ રીતે આરતી કરવામાં આવે છે. જાંજ તાલ થેલી મિને. હવે જેટલા પણ વાદ્યયંત્ર છે બધા થેલીઓની અંદર રાખી દીધા છે ને સમય આવે ત્યારે બહાર કાઢવામાં આવે છે. તો દગડાભાઈની આ સેવા છે કે બધું સંભાળીને રાખવાનું. ભાખરિયાભાઈની સેવા છે આરતી સમય નિરત કરવાની. દો બાજુ ચવરટ ડુરત હે. હવે સુંદર સાત બંને બાજુ તૈયાર થઈ ચૂક્યા છે. ચવર હાથમાં લઈને ચવર ડોલાવાની સેવા કરશે. ગાવે ગાવે સાથ કો ये जो મુકુંદદાસ અગ્રગણ્ય છે, મુકુંદદાસ છે અને બધા સુંદર સાતને ગૌડાવશે, પોતે પણ ગાશે. વિદ્યા કન્નડ ગંગારામ અગર દાસ બદ્રીદાસ ઉત્તમ દાસ, આ બધા જ ભેગા થઈ અને અલગ અલગ અહીંયા ગાવાની, મૃદંગ વગાડવાની, વાદ્યયંત્ર વગાડવાની સેવા કરી રહ્યા છે. સૌથી આગળ પરમાનંદભાઈ જે પ્રવીણ ગણાય છે, હોશિયાર ગણાય છે ગાવામાં, એ પણ આવીને આગળ ઊભા થઈ ચૂક્યા છે. साथ सबे खड़े रहे भर के बाजू दोय, जांज मृदंग बजावत आनंद अजीम होय, बोलिए श्री प्राणनाथ प्यारे की.
અજીમ એટલે સર્વશ્રેષ્ઠ આનંદ અહીંયા વર્તી રહ્યો છે આરતીના સમયમાં. સુન ધુનૈના સમય કી કાપત કુલી દજ્જાલ, અને જે ધૂન અહીંયા બોલવામાં આવે છે આરતીના વખતમાં, એને સાંભળીને તો કાળો કલિજુગ કુલી દજ્જાલ એ પણ કંપમાન થઈ ઉઠે છે કે હવે તો મને અહીંયાથી મારીને જ ભગાવાના છે. મેઘાબાઈ આવ્યા શ્રી બાઈજરાજીના માટે. એમણે અતિ સુંદર ગાદીને બિછાવી દીધી, અને બીજું કે આગળ ચાદર બિછાવે છે, કારણ કે જ્યારે વધામણી કરવામાં આવે ત્યારે શ્રી બાઈજરાજી અને સુંદર સાથ જે વધામણી કરે એ ચાદરના ઉપર જ પડે. શ્રી બાઈજી કરે તિલક ચૌડત હે ચાવલ. આરતીના પહેલા ચંદનથી તિલક કરી દીધું અને ચોખા એને પણ અહીંયા ચોળી દીધા કપાળ ઉપરમાં. રૂપે કી પંચઘડી આરતી ગિરદ 32 દીપક જ્યોત. રૂપા એટલે કે ચાંદીથી બનેલી, પંચઘડી એટલે 5 ભોમવાળી આરતી છે, અને એમાં ફરતા તમે દીપક ગણો તો 32 દીપક આવેલા છે. और आवत करने आरती लक्षोईना સમય. ઘણી બધી બીજા બહેનો બાઈજરાજીની પાછળ થઈને આરતી કરે છે, જે પોતપોતાના નાના નાના દીપકો પણ લઈને આવ્યા છે, અને કુમારિકાઓ પણ આવી અને શ્રી પ્રાણનાથજીની આરતી ઉતારે છે. તો આવો સુંદર સાંજે આ બે પંક્તિ આરતીની આપણે અવશ્ય એનો અર્થ અહીંયા સમજવાની આવશ્યકતા છે કે કંચન થાળ કેવો છે? સોનાનો છે, અને એના ઉપર જે પંચગણીની આરતી રાખેલી છે, ફિરત 32 દીપક એની અંદર આવેલા છે. ચબુમુખ એટલે ચારે કોર ફરતા દીપકો છે. કરી આરતી જીયાવર રાણી શ્રી બાઈજરાજ મહારાણીજી આરતી કેવી રીતે કરે છે? આનંદ અંગ ઉલ્લાસી. અંગમાં આનંદની ઉલ્લાસથી ભરીને શ્રી બાઈજરાજી આરતી કરી રહ્યા છે. જુગલ સ્વરૂપ સુંદર સુખદાયક. બાઈજરાજી જ્યારે આરતી કરે ત્યારે એમને પણ તખત ઉપર આસીન કરવામાં આવે, અને યુગલ જોડી રાજ શ્યામાજી પ્રાણનાથજી બાઈજરાજીની આરતી સર્વ સુંદર સાથ કરે છે. શ્યામ ધામધણી સોહે. શ્યામ એટલે શ્રી કૃષ્ણજી. એ કોણ છે? આપણા ધામના ધણીજી છે. અત્યંત સોહે એટલે શોભાયમાન છે આ સિંહાસનના ઉપરમાં. મંગલ રસિક વદન કી શોભા. એમનું વદન એટલે અંગ જુઓ, શરીર જુઓ તો એટલું મંગલમય છે, એટલું રસથી પૂર્ણ છે કે એની શોભા તો જોતા જ બને છે. નિર્ખંતા મન મોહે. તમે એમનું સ્વરૂપ નિહાળો ને તો એવું લાગે કે આપણું મન જ એમાં મોહિત થઈ જાય છે. એટલું સુંદર એમનું સ્વરૂપ દેખાઈ રહ્યું છે. અને ત્યારે સખ્યા નિરત કરે ઓર ગાવે આનંદ અખંડ અપાર. અખંડ આનંદને યાદ કરતી સખીઓ નિરત કરે છે, ગાય છે, વગાડે છે. તાલ મૃદંગ જાંજ જંત્ર બાજે. સખિયા બોલે જય જયકાર. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આ બધી 5000ની જમાતની ઉપર સખીઓ ભેગી થઈને કેટલો કલોલ કરતા હશે, કેવો જયકાર લગાડતા હશે, કેવા વાદ્યયંત્ર વગાડતા હશે. બધાને વધામણી કરે છે મુક્તાફળથી. બ્રજમંડળની અંદર મોતીની ખેતી હતી, તો મોતી લઈને જશોદામૈયા જ્યારે આરતી કરતા કૃષ્ણજીની, તો મોતી લઈને વધાવતા, અને એ જ ભાવથી અહીંયા આપણે ચોખા લઈને વધામણી કરીએ છીએ. માનો કે મોતી હોય એવા ભાવથી આપણે વધામણી કરીએ છીએ. શ્રી જીયાવર શ્યામ સુહાગી. સુહાગી એટલે જે સુહાગીન છે. સુહાગીન એટલે કે જેના પાસે પોતાના ધનનું સુખ છે, સુહાગીન. તો જીયાવર બાઈજરાજી ધામની સુહાગીન આત્મા, એમણે પહેલા આરતી કરી અને હવે બધા એમની આરતી પણ કરે છે. તન મન જીવની છાવર એમનો શ્રી મહામતી ચરણો લાગી. આવી રીતે તન મન ધનને અર્પણ કરી દીધું. મહામતી લાલદાસજી મહારાજજી કહી રહ્યા છે, યુગલ શ્રી ચરણોમાં હું તો નમન કરું છું, બારંવાર પગે લાગુ છું. આ સમયે રૂકમિણી પોતાનો થાળ આગળ કરે છે રાજી પાસે, અને પાનનું બીડું હતું, રાજી મહારાજે પ્રસાદીનું બીડું એમના થાળમાં રાખી દીધું. કરપસાર બીડા ધરે.
કરે મહેર ધામ ધનીએ. તો મહેર કરીને શ્રી પ્રાણનાજી કર પસાર્યો અને બીડું એમાં રાખ્યું. આવી રીતે દરેક સુંદર સાથે જે આરતી કરી છે એમાં બીડું રાખવાની સેવા પ્રહલાદ ભાઈજી કરે છે. કઈ ખલક આવે દીદાર કો સુન કાયમી પાવે ઇનસે. ફક્ત જો આરતીમાં તમે જેને ઊભા થઈ જાઓ અને એની ધૂનને તમે શ્રવણ કરો તો એના દ્વારા જ કાયમી પ્રાપ્ત થઈ જાય, અખંડત્વ પ્રાપ્ત થઈ જાય. એવી તો આ આરતી છે. તો આ સ્વરૂપની વાત શું કરીએ? અને સ્વરૂપના વિષયમાં સૂરજમન ભાઈ ધૂન બોલાવે છે કે આપણે કોની આરતી કરી, એ કોણ સ્વરૂપ છે, એનો પરિચય શું છે? શ્રી ધામધની જિયાવર કે નામ લેત ભાગે વિરોધ. જ્યારે તમે ફક્ત ધામધનીજી જિયાવર બાજીરાવજીનું નામ પણ લ્યો છો ત્યારે દિલની અંદર, મનની અંદર જે કંઈ વિરોધ, માયા ઇત્યાદિ છે એ બધું જ નેસ્ત નાબૂદ થઈ જાય એવું તો એમનું નામ છે. एही अक्षरातीत है, एही है धनी धाम, एही मोहम्मद मेहदी ईसा, यही पूरे मनोरथ काम. बोले श्री प्राणनाथ प्यारे की, धाम के धनी की. પ્રાણનાજીના સ્વરૂપની પહેચાન એક ચોપાઈમાં તમે કરી શકો છો. કોણ છે આ ધામધની? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. મોહમ્મદ સાહેબ પણ એમના અંદર છે. મહેદી એટલે કૃષ્ણજી અને ઈસા એટલે સદગુરુજી. એ બધા સ્વરૂપ મહામતી શ્રી પ્રાણનાજીના હૃદય ધામની અંદરમાં વિરાજમાન છે. એટલા માટે જો તમે આ સ્વરૂપનું ધ્યાન કરો, એમની આરતી ભાવથી કરો તો તમારા મનોકામ પૂર્ણ ન થાય. यही पूरे मनोरथ काम. इन भात आरती समय कई विध होत कलोल, हय गय बंगले ना सुनत, कोई सुख नाही न तोल. बोलिए श्री प्राणनाथ प्यारे की. એક વિચાર કરજો કે આપણે સામાન્ય 5-7 જણા બી ભેગા થઈને આરતી કરીએ કે અત્યારે આપણે છેલ્લે જ્યારે આરતી કરીએ તો કેટલો સુંદર માહોલ ઉભો થઈ જાય છે, કુદરતી દિલ ઉમડીને આવે છે. પરંતુ આ સમય આટલી ભવ્ય જમાત પ્રાણનાજીના સિંહાસનની બંને બાજુ બહેનો ભાઈઓ થઈને અલગ અલગ બે તરફમાં ઊભા થઈને વાદ્ય યંત્ર વગાડવું, વાણી ગાવું, જયકારો બોલવી, તાલીઓ પાડવી. એટલા માટે લાલાજી મહારાજ એવું કહે છે, હય ગયા બંગલે ના સુનત. જો બંગલા દરબારની અંદર તમે ઊભા હોય અને કોઈ આને બોમ્બ ફોડે ને તોય નહીં સંભળાયો, એટલો ભવ્ય અવાજ તો આરતીનો જ થઈ રહ્યો છે. એટલી સુંદર આરતી શ્રી પ્રાણનાજીની થઈ રહી છે. આ સુખના તોલે કોઈ સુખ આવી શકતું નથી. તો આ રીતે એક પ્રહર રાત્રિનો વ્યતીત થાય છે આરતીની સાથે, ભોગની સાથે. અને હવે જ્યારે છઠ્ઠો પ્રહર આવવાનો છે તો જે છઠ્ઠા પ્રહરની અંદર શ્રી લાલાશ્રી મહારાજજી તખતના આગળ આવીને વિરાજમાન થઈ ગયા. કારણ કે હવે જે સમય થઈ રહ્યો છે ભયા ચર્ચા કા વખત, તે ચર્ચા શ્રવણ કરવા માટે શ્રી લાલાશ્રી મહારાજ તત્પર થઈને તખતના આગળ આવીને વિરાજમાન થઈ જાય છે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. એક ધૂન બોલાવી અને ત્યારબાદ છઠ્ઠા પ્રહરને થોડુંક આપણે શ્રવણ કરીશું. સખીઓ જયકાર બોલે છે, આપણે પણ જયકાર બોલીએ. जयकारा तू बोल रे प्रिया जी के नाम का, जयकारा तू बोल रे प्रिया जी के नाम का, जयकारा तू बोल रे प्रिया जी के नाम का, जयकारा तो पिया जी के नाम का, पिया जी के नाम का, ननी जी के नाम का, ननी जी
का पढ़ाए हैं, पाठ वाणी का पढ़ाए नाम रस घोर, नाम रस घोर, नाम रस घोर, नाम रस घोर, नाम रस घोर रे राज जी के नाम का, नाम रस घोर रे राज जी के नाम का। जयकारा तू बोल रे राज जी के नाम का, जयकारा तू बोल रे राज जी के नाम का। धनी का धाम निराला है, धनी का धाम निराला है यहाँ पर हुआ उजाला है, यहाँ पर हुआ उजाला है भटकती रूहों को तूने, भटकती रूहों को तूने आन के आप संभाला है, आन के आप संभाला है रतन अनमोल, रतन अनमोल रतन अनमोल, रतन अनमोल, रतन अनमोल रे राज जी के नाम का, रतन अनमोल रे राज जी के नाम का। जयकारा तू बोल रे राज जी के नाम का, जयकारा तू बोल रे राज जी के नाम का। सखी हो याद करो वादा, सखी को याद करो वादा पिया से प्रेम जो मांगा था, पिया से प्रेम तो मांगा था बैठ कर सरी घोम में, प्रेम करती सरी घोम में धनी से हमने मांगा था, धनी से हमने मांगा था जान ले बोल, जान ले बोल, जान ले बोल, जान ले बोल, जान ले बोल रे हरि जी के नाम का, जान ले बोल रे धनी के नाम का जयकारा तू बोल रे राज जी के नाम का, जयकारा तो बोल रे राज जी के नाम का जयकारा तू बोल रे राज के नाम का, जयकारा तू बोल रे राज के नाम का, जयकारा तू बोल रे राज जी के नाम का, जयकारा तू बोल रे राज जी के नाम का, जयकारा तू बोल रे पिया जी के नाम का। कृष्ण कन्हैया लाल की। षष्ठ प्रहर की सेवा। सुंदर साथ जी
इत चर्चा होत है 400 वर्षा होत अद्वैत रसना मीठी सो कहे सुनत उड़ जात सब द्वैत। જ્યારે શ્રી પ્રાણનાજી હવે જ્યારે છઠ્ઠા પ્રહરની અંદર ચર્ચા કરવા માટે વિરાજમાન થાય છે, અદ્વૈત વાણી જ્યારે ધામધનીજીના મુખારવિંદમાંથી નીકળે છે, ત્યારે જે કઈ દ્વૈત એટલે માયા આપણા અંદર હોય તો એમના અલ્ફાઝોને સાંભળી, શબ્દોને સાંભળી આ દ્વૈત, આ માયા દૂરથી દૂર ભાગી જાય એવી સરસ મીઠી રસના દ્વારા શ્રી પ્રાણનાજી ચર્ચા કરે છે। ત્યારે મુરલીધર સન્મુખ બેઠક આવી ગયા। મુરલીધર ભાઈ અને લાલાજી પહેલાથી જ આવીને તત્પર થઈ ચૂક્યા છે। મુખ સુમુખ સન્મુખ શ્રવણ સુને મુખ બેન। બાર બાર આપણે એમના પાસેથી શીખ લેવાની છે કે ચર્ચા તમારી કેવી રીતે સાંભળવી જોઈએ। અને એક બાજુ શ્રી મહારાજા દેવકરણજી, દુર્ગભાનજી અને એવી રીતના તો તમે જોશો ને આખું પાનું ભરીને લાલાજી કેટલાય નામોને અહીંયા બતાવ્યા છે કે જે અહીંયા ચર્ચા સાંભળવા માટે બેસી ચૂક્યા છે। અને કેટલાય નામ અહીંયા લાલાજી લખ્યા, એમાંથી કુલમાંથી એમણે 10% માનો બી 5% જ લખ્યા હોય અને એમાંથી આપણે 4 નામ સાંભળ્યા, પરંતુ કેટલાય નામોનો અહીંયા ઉલ્લેખ આવ્યો છે। જે દુર્ગભાનજી, એ દુર્ગભાનજી પણ ચર્ચામાં બેસે છે। એમના ત્યાંથી 1 રૂપિયો રસોઈ માટે, તે સમયનો 1 રૂપિયો એટલે ખૂબ મોટી રકમ ત્યારે ગણાય, અને લવંગની સેવા એમના દ્વારા થતી હતી। તો આવી રીતે સુંદર સાજી આખો બંગલા દરબાર તમે જુઓ, અત્યારે પણ જ્યારે બંગલાજી ખચાખચ ભરેલું હોય, અત્યારે તો સીમાંકિત છે, પરંતુ તે સમય તો હજી મોટું, અને એની અંદર કેટલાય સુંદર સાતનો સમાવેશ થયેલો છે। આવી રીતના આખો બંગલા દરબાર ખચોખચ ભરાયેલું છે ચર્ચા શ્રવણ કરવા માટે। લાદાજી કહે છે આ બધાના નામો તો હું તમને કહી ચૂક્યો છું, પરંતુ આ બધાના સાંભળવાનો ઢબ એની વાત કરું તો બધા એક સરખા તો ન હોઈ શકે, કારણ કે કોઈ સુનત હે પુષ્ટ में कोई सुने मरजाद, कोई परवा में कांदे सुनने की बुनियाद। પુષ્ટ પરવા મર્યાદ ત્રણેય પ્રકારના શ્રોતાઓ અહીંયા છે। નિષ્ઠાબંધ સાંભળવા વાળા પણ છે, એટલે કે મારે સાંભળવું જોઈએ એ ભાવથી સાંભળવા વાળા, હું મનુષ્ય છું આવું સાંભળું એ રીતે સાંભળે છે। અને ઘણા છે તો પોતાના આત્મ ઉદ્ધાર માટે થઈને પણ સાંભળે છે, અને ઘણા તો એમાંય તે નિયમ લઈને આત્મ ઉદ્ધાર માટે સાંભળે છે કે જ્યાં સુધી ધનીની ચર્ચાને શ્રવણ નહીં કરું ત્યાં સુધી કોઈ નિયમ લીધેલો હોય એનું પાલન કરતા જ હોય છે। અલગ અલગ પ્રકારના શ્રોતાઓ પ્રાણનાજીની ચર્ચામાં બેઠા છે। લાલદાસજી મહારાજ કહે છે કે 3 પ્રકારના શ્રોતા છે, પુષ્ટ પરવા મર્યાદ। અને હવે એક એકના અંદર તમે 3 પાછા સમજો। પુષ્ટની અંદર પુષ્ટ પરવા મર્યાદ સમજો, એવી રીતે પરવાની અંદર 3, એવી રીતે મર્યાદની અંદર 3 સમજો તો 9 પ્રકારના થયા। અને શરીરની અંદરના 3 ગુણનું પાછું 9માં વિભાજન થાય। સદગુણ, રજોગુણ, તમોગુણને 9 હિસ્સામાં વિભક્ત કરવામાં આવે, અને 9 9 81 કરો ત્યારે 81 પખ સીડી બની જાય। 81 સીડી આપણને વૈકુંઠ સુધી જ પહોંચાડી શકે, અર્થાત કે તમે 3 ગુણના પરવશ જ્યાં સુધી હોય ત્યાં સુધી તમે ફક્ત ને ફક્ત વૈકુંઠ સુધી જ જઈ શકો છો, એનાથી આગળ જઈ શકાતું નથી। એનાથી આગળ જવા માટે આત્મીય ગુણને ધારણ કરવું પડે છે, અને ત્યારે 82મો પક્ષ વલ્લભાચાર્યજીનો ગોલોક ગણવામાં આવે છે। 83મો પક્ષ એટલે કે પંચવાસનાઓનું સ્થાન, જે અક્ષર બ્રહ્મનું અક્ષરધામ છે, આપણા પાડોશી। અને આનાથી ઉપર તમારે જવું હોય તો ये 25 की बात बड़ी, 25 પક્ષ આવેલા છે, ત્યારે 83 ના સાથે 25 જોડો તો 108 પક્ષ થાય છે। જીન નજર લાહુત પર, પરંતુ જેમને લાહુત જવું હોય, બ્રહ્મધામ
મોક્ષાતીત પરમધામ જવું હોય ત્યારે એમના માટે આ લાહુતની વાતો 25 પક્ષની અંદરમાં આવે છે. અને શ્રી પ્રાણનાથજી દરરોજ એમને અલગ અલગ કોઈના કોઈ પક્ષની અંદર ફરાવે છે. ક્યારે કોઈ પક્ષનું વર્ણન છે, ક્યારે કોઈ બીજા પક્ષનું વર્ણન છે. એવી રીતે કરતા કરતા રાત ક્યારે પસાર થઈ જાય છે એ ખબર જ પડતી નથી. રંગમહોલની પ્રત્યેક ભોમ, એની અંદરના ભોમના સુખોનું વર્ણન. એવી જ રીતના રંગમહોલના ગિરદૈક પરિક્રમા લગાડે, બટ્ટીપલની ચોકી, ફૂલનૂર બાગ, લાલચત્રા તાળવન થઈને 7 ઘાટ થઈને પાછા રંગમહોલમાં અંદર પ્રવેશ થાય. આવી રીતે એક પરિક્રમા આપણને પાટઘાટ સુધી ધામધનીજી કરાવે અને ત્યારબાદ બીજી પરિક્રમાની અંદર લઈ જાય તો હોજકોસર, કુકરાજ પહાડ, પશ્ચિમ ચોગાન આવી છે એ બધાનું વર્ણન પણ કરવામાં આવે છે. ઝવેરોની નહેર એ ત્રીજી પરિક્રમા છે. એ ત્રીજી પરિક્રમાની અંદર ધામધનીજી આપણને ઝવેરાતોથી બનેલા મહોલોનું દર્શન પણ કરાવે છે. 4 હાંસ, 8 હાંસ એમ કરીને 64 હાંસ, 64 ભોમ સુધીના મહલો આવ્યા છે. 64 પછી પાછા ઓછા થતા 32, 16, 8 અને 4 પહલ અને ભોમયુક્ત મહલો બને છે. આ ઝવેરોની નહેરોનું વર્ણન ધામધનીજી ક્યારેક કરે છે. ક્યારેક લઈ જાય ચોથી પરિક્રમા માણિક પહાડ. અને માણિક પહાડ તો એટલું દૂર છે, એટલું સઘન આવેલું છે, 12,000 ભોમ અને 12,000 હવેલીઓ. એક ભોમની અંદર 14,40,00,000 તો ચોરસ ગોલ હવેલીઓની સંખ્યા જ થઈ જાય. માણિક મહલોની 12,000ની હાર આવી. પ્રત્યેક હવેલીના અંદર પાછા મહલ, મંદિર, કોઠરીઓ બનતી જાય. એનું જે વર્ણન છે એ વર્ણન તો અપાર છે. એટલા માટે જ કહ્યું, અટક રહેતી ઇતહી બીચાવને મોમિનો દિલ, ઇન અરસ રૂહો વાસ્તે એતા કયા વિચાર કરે સબ મિલ. પ્રાણનાથજી સ્વયં જ્યારે આ માણિક પહાડનું વર્ણન કરવા જાય છે ત્યારે 3 વાર ચડાઈ કરવી પડે છે. કારણ કે ગણિત એટલું ભારી છે, એની અંદર એકની અંદર એક બધું આવેલું છે. એટલા માટે એનું વર્ણન સર્વથા અસંભવ છે. અરસ રૂહો સખીઓના માટે થોડુંક એમના દિલમાં કંઈક તો આવી જાય. એટલા માટે ધામધનીજી થોડુંક વર્ણન આપણને કરીને બતાવ્યું છે. અન્યથા આ માણિક પહાડ અપરંપાર છે, એનું વર્ણન થઈ શકતું નથી. તો ચોથી પરિક્રમા બાદ પાંચમીમાં લઈ જાય અને પાંચમી પરિક્રમા બનકી નહેર. વનોથી બનેલી આખી નહેર આવેલી છે, જેની અંદર ચંદનના એટલે સુખડના, જેને નીલગિરી વૃક્ષ પણ કહે છે, એવા 32 પહલના 32 વૃક્ષો આવ્યા છે. હાસના મધ્ય ભાગમાં 60,000 ભોમ ઊંચા છે. જો તમે એના ઉપર ચડીને અંદરની તરફ જુઓ તો રંગમોલ આદિ બધો વિસ્તાર દેખાશે. બહારની તરફનું દૃશ્ય જોશો તો છોટી રાન, બડી રાન, આ બધું જ 8 સાગરો એમાંથી જોવામાં આવશે. એવા સરસ મજાની પાંચમી પરિક્રમા ધામધનીજી કરાવે છે. ક્યારેક છે તો છઠ્ઠી પરિક્રમા છોટી રાન, ચારહાર હવેલી, એક હાંસની 16 હવેલીઓનું વર્ણન ધામધનીજી સમજાવે છે. હરેક હવેલી જુઓ, ચારે કોર ચાંદની ચોક બનેલા છે અને ચાંદની ચોકમાં હરાલાલ વૃક્ષની અપ્રતિમ શોભા થઈ રહી છે. અને જ્યારે 7મી પરિક્રમા કરવા લઈ જાય, 8 સાગર 8 જીવી, એના વિશેનું વર્ણન ત્યાં આવે છે. અને 8 સાગરના અલગ અલગ રંગો, પરંતુ 8મા સાગરમાં સર્વ રંગો સામેલ છે. આ એક વર્ણન જ્યારે ધામધની 11 વર્ષ 52 દિવસ પન્નામાં કર્યું ત્યારે જ તો ખિલવત પરિક્રમા સાગર શૃંગાર ગ્રંથો અવતરિત થયા. એ જ મારફતી વાણી છે. એટલે કહ્યું કે અર્શ જાહેર થયું પન્નામાં. પરમધામની તમામ દૈવતો ઉતરી તો પન્ના ધામની અંદર ઉતરી છે. તો આવી રીતના અહીંયા શ્રી પ્રાણનાથજી અલગ અલગ 7 પરિક્રમાનું વર્ણન કરીને 25 પક્ષનું ક્યારેક કોઈ પક્ષનું વર્ણન સમજાવે છે અને 5 સ્વરૂપનું વર્ણન કરે છે. જેવી રીતના રાજી, શ્યામાજી, સખીઓ, અને એવી જ રીતે રાજીનું મન સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મ અને એમના અર્ધાંગ લક્ષ્મીજી. આ 5 અદ્વૈત સ્વરૂપ કહેવામાં આવ્યા છે.
અને એવી જ રીતે સંસારને લઈને જો સ્વરૂપની ગણતરી કરવી હોય તો 7 સ્વરૂપ છે. આ 5 ઉપરાંત, આ 5 ખરા, એના ઉપરાંત રાસ મંડળની અંદરના રાધે કૃષ્ણજીનું સ્વરૂપ કૃષ્ણ કનૈયા લાલ કી 7 સ્વરૂપો અખંડ સ્વરૂપ કહેવામાં આવ્યા છે, જે આપણે હૃદયની અંદર ધારણ કરવાના છે. માયાનો કૂડો કચરો તો કેટલોય ભરી રાખ્યો હશે, એને હટાવીને 7 સ્વરૂપને હૃદયમાં આપણે ધારણ કરવાની વાત અહીંયા સ્વરૂપ મતલબ કે વિતકની અંદરમાં કરવામાં આવી રહી છે. સુંદરસાજી, આ પ્રહર છે ને, આની ચર્ચા તમે આખો મહિનો ધારો ને કે 6 મહિના ચલાવી શકો એમ છો, પણ જેવી આપણી સમય અને એ સમય સીમાની અંદર રહીને આપણે હવે 7મા પ્રહરને પણ શ્રવણ કરીએ, કારણ કે આવતીકાલે તો સમાપન જ થાય છે. પરંતુ મૂળ મુદ્દાની વાત એ સમજવાની છે કે જ્યારે 6થો પ્રહર રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે, ત્યાં સુધી ચર્ચા અવિરત ચાલી રહી છે અને સાંભળવા વાળા એટલો આનંદ લઈ રહ્યા છે, કારણ કે સતત પરમધામની અંદરનું વર્ણન એમને સાંભળવા મળે છે. અને રાજી મહારાજીનું દિલ પણ એવી રીતે દરિયાની જેમ છે, એમાં તરંગો પર તરંગો ઉઠી રહી છે અને ચર્ચા ચાલુની ચાલુ જ રહે છે. હવે જ્યારે 12 વાગ્યા ઉપરાંત 7મો પ્રહર શરૂ થાય તો એની અંદર એ ચર્ચા કન્ટિન્યુ છે. પરંતુ 7મો પ્રહર ચાલુ થાય 12 તો વાગી ગયા એટલે જે સેજા તૈયાર કરવા વાળા સુંદરસાજી છે એ ઊંચા નીચા થાય કે ક્યારે ધામધની ચર્ચા પૂરી કરશે, ક્યારે આપણે એમની પોઢવણી કરીશું, ક્યારે આપણે બધી સેવાઓ કરીશું અને કેવી રીતે સમયસર બધું થવું જોઈએ, તો એ ઊંચા નીચા થાય. બાર અરજી કરવામાં આવે છે, હે ધામધની સમય પૂરો થઈ ચૂક્યો છે. પરંતુ એવું થાય છે કે ચર્ચા પૂરી કરવા માટે એક પ્રસંગ લઈને આવે ને ફૂલ સ્ટોપ કરવા જાય તો એક પ્રશ્ન આવી જાય અને પ્રશ્ન પૂછવામાં આવે તો હજી ચર્ચાનો રસ વધે છે, ઘટતો નથી. કેમ કે ધનીજી કોઈ રસને ઉજાગર કરે તો એટલું સરસ રીતે કરે છે કે સાંભળવા વાળા બધા જ એની અંદર કેન્દ્રિત થઈ જાય છે. આવી રીતના પૂરી સેજા તૈયાર તો કરી દીધી. વિશંબરભાઈએ આવીને હાથ ફેરવીને પણ બધું જ તૈયાર કર્યું કે જરા જેટલું પણ ધનીજને કંઈ વાગી ન જાય. અને વલ્લભદાસજી આ સમયમાં સુનાવે ધામ લીલા ખાસ પરમધામની લીલાનું ગાયન કરે છે. અરજ કરે સેજ કી ગંગાદાસ ઇન કામ. ગંગાદાસજી આવીને શ્રી પ્રાણનાજીને અરજી કરી. એમનાથી ન થયું, જયંતિભાઈ આવ્યા, એમનાથી ન થયું ને ત્યારે હવે બાઈજુરાજી આવ્યા. વારાફરતી આવીને યાદ કરાવી રહ્યા છે. એટલામાં જ લાલાજી મહારાજજી હજી કોઈ આયત લઈને આવ્યા. કુરાનની ચોપાઈ હોય ને એને આયત કહે છે, તો એ આયતના ઉપર થોડી હજી ચર્ચા થવા લાગી. ગોકુલદાસજી હદીસાની વાત લઈને આવ્યા અને કેશવદાસજી હદીસને વાંચવામાં તત્પર થયા. તો આવી રીતના સાથ સબ ઇંતજાર કરે, બધાને સમય જઈ રહ્યો છે એની ઇંતજારી લાગેલી છે. અને એ સમયની અંદર તમે જુઓ તો 12 વાગ્યા ઉપર ક્યારેક 2 ઘડી થઈ જાય અને ક્યારેક 4 ઘડી થઈ જાય, એટલે કે 12:30 થી ઉપર થઈ ગયો સમય. 4 ઘડી થાય એટલે 1:30 વાગ્યો રાતનો. ઘણી વખત રાતના 1:30 વાગ્યા સુધી ચર્ચા ચાલે છે, ઘણીવાર 2 ઘડી એટલે કે 45 મિનિટ 12 વાગ્યા ઉપર થઈ ત્યાં સુધી ચર્ચા અવિરત ચાલુ જ રહે છે. जब महाराजा हो वही देवे चर्चा में श्रवण, कोई न बोली न समय साथ चर्चा के आधीन. જ્યારે છત્રસાલજી છે તો કોઈને હિંમત નથી, બધા ચર્ચામાં આધીન થઈને ટટ્ટાર બેઠા જ રહે છે. આ સમય શ્રી બાજીરાવજીએ જોયું કે ચર્ચાનો રસ તો પડતો જ નથી, હવે શું કરવું, સમય આટલો થઈ ચૂક્યો છે. તો શ્રી બાજીરાવજીએ પ્રાણનાજીને ઈશારો ના કર્યો, જે બધા બેઠા હતા ને રહેલો પર પુસ્તક પધરાવીને એમને ઈશારો કર્યો. અરે વિચાર થાય છે ધામધનીજીને કઈ આરામ કરવા દેવો છે કે નહીં, આજે જ બધું કરવું છે તમારે. એવી રીતના જ્યારે ઈશારો આપે છે તો જે પુસ્તક પધરાવીને લાલદાસજી, કેશવદાસજી આદિ બેઠા છે, પુસ્તકને સલ્લા કરવા લાગે. સલ્લા કરે એટલે ધામધનીજી સમજી જાય કે હવે જયકાર લગાવવાનો સમય આવી ચૂક્યો છે. श्री राज ये देखा साथ सामने हुए उठने को तैयार.
રાજી મહારાજ ઉઠવા માટે તૈયાર થયા અને સાથે જ એક ચોપાઈ જે આપણે બધાએ યાદ કરવાની છે, મતલબ મોઢે કરવાની છે, મોઢે તો કરવાની જ છે અને દરરોજ રાત્રે સૂતા પહેલા ચોપાઈ બોલીને ધ્યાન કેન્દ્રિત કરીને જ સૂવું જોઈએ. આ ચોપાઈ શ્રી લાદાસજી મહારાજ લખી રહ્યા છે, જે પ્રાણનાજીએ કહેલી છે. तुम सुरत राखो धाम में श्री राज कोढ़ल की ठोर, इन समय अपने स्वरूप को याद ल्याओ ना और, याद ल्याओ ना और. हे सुंदर साजी, सुता पहला सुरताने धामधनीजीના સ્વરૂપમાં એકાગ્ર કરી લો. તમારા સ્વરૂપ શ્યામાજી છે, તમારું સ્વરૂપ સખીઓનું છે. હું શ્યામા મહારાણી છું કે હું સખી છું, એ ભાવથી પણ તમે જો તમારા સ્વરૂપને યાદ કરીને સુવો ત્યારે આપણને પાંચમી ભૌમનું જ દીદાર થાય. ઘણી વખત રાતે સુતા સવારે કોઈ ઉઠતા નથી, એવું બી બને છે. એટલા માટે કહ્યું જ છે કે રાત્ર એટલે કે અર્ધ મૃત્યુ કહેવાય. બીજા દિવસે ઉઠીએ ના ઉઠીએ, પણ તમે રાતના સુરતા પોરવી લીધી હોય ને તો બીજા દિવસે ઉઠો કે ન ઉઠો, પરંતુ આપણે જાગીશું પરમધામની અંદર. આવું કઈ રોજ તો ન બને, જીવનમાં એકવાર બને, પણ એની પ્રેક્ટિસ પહેલાથી જ કરવી પડે છે. તો અહીંયા શ્રી પ્રાણનાજી દરેક સુંદર સાંજને આવું કહી અને અહીંથી માણિકના ઘરે પધારે છે. ત્યાં ગાદી તકિયા બિછાવવામાં આવ્યા, કારણ કે ઘરની અંદર મતલબ આટલી મોટી જમાતની અંદર ક્યારેક કોઈ અનબન થઈ ગઈ હોય તો એ બધી વાતો પ્રાણનાજીને કહેવામાં આવે છે. અને શ્રી પ્રાણનાજી એને સુલઝાવવાનું પણ કામ કરે છે. ત્યાર પછી જ્યારે પાછા આવે પોતાના સેજા ઉપર, પાવડા ઉપર ચાલીને, ત્યારે કટોરીમાં તેલ લઈને ગોદાવરી બહેન આવે છે અને એમની જે ચોટી છે એને ખોલી અને માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા કહે છે, રાજ ભલા દિખાયા હમે ખેલ. વાતો તો કરવી જોઈએ, તો ધનીજીને આવી રીતના કહે છે, બહુ સરસ આપે અમને ખેલ દેખાડ્યો હે રાજજી મહારાજ. ઠંડીના દિવસોમાં બિહારીદાસજી અંગીઠી ભરીને બધું જ તપાવી દે છે. શ્રી રાજ પડે પલંગ પર, સબકો કહે પ્રણામ. બધાને પ્રણામ કરીને શ્રી રાજજી હવે પલંગ ઉપર પોડે છે. જે શેખ બદલભાઈ છે રાગ અલાપવા માટે અહીંયા આવ્યા, વાણી ગાવા માટે. શ્રી રાજ ચિત્ત દે સુનત હૈ. વાણી ગાવા માટે અહીંયા એ જ બેસી શકે છે જેને ચર્ચાને બહુ સરસ રીતે સાંભળી છે. એમાં મુરલીધરભાઈ, ગોકુલદાસભાઈ, લાલદાસજી, કેશવદાસજી આદિ જેવા જ વાણીની ચર્ચાની ચર્ચા કરી શકે છે. અને અગર જો જરાક પણ ચૂપ થઈ જાય ને તો તરત જ શ્રી પ્રાણનાજી વાતને પકડે છે. અને એમાં અગર બહુ સરસથી વર્ણન કરે તો એને હાર કલંગી બક્ષિસ દેવામાં આવે છે. મુરલીધરભાઈ ઉઠી અને શ્રી પ્રાણનાજીને પ્રણામ કરીને બક્ષિસની હાર કલંગી લે છે અને લઈ આવીને જે બધા બેઠા છે ને સાંભળવા, એને થોડું થોડું પુષ્પ પાછું પ્રસાદી પણ આપે છે. તમે બેઠા નો તો ચર્ચા કેવી રીતે કરત? અને બધાને એમણે થોડી થોડી પ્રસાદી પણ આપી. આવી રીતના ધામ વર્ણન જે કોઠરી કાકેયકી, જયંતી કાકાની કોઠરીના આગળ બેસી અને ધામનું વર્ણન, ચર્ચાની ઉપર ચર્ચા કરવામાં આવે છે. અને અલગ અલગ પ્રસંગોની ઉપર વ્રજરાસ, જાગણી, પરમધામ, આ બધી જ લીલાઓના ઉપરમાં રાત્રભર અહીંયા ચર્ચા ચાલે છે. જે મોમિનોને સાંભળવાની રુચિ હોય તો લાલદાસજી કહે છે, મોટા ભાગે બધા તો જતા રહ્યા ચર્ચા પૂરી થઈ ગઈ પછી, પરંતુ આ ચર્ચાની ચર્ચામાં પણ એ જ બેસે છે કે જે લોકોને એટલી રુચિ છે કે શું છે, આપણે આખું જીવન તો સૂતા જ રહ્યા, હવે જાગણીની બેલા આવી. કોઈ 10 જણા, ક્યારેક 20, ક્યારેક 30 જણા, એમ કરીને અધિકમાં અધિક હોય તો 100 જણા બેસે છે ને ચર્ચાને શ્રવણ કરી રહ્યા છે. श्री राज राजी होत है, सुन विवेक इनका मुस्काय. જે કરવા વાળા છે ને એનો વિવેક રાજી મહારાજે સાંભળી અને મુસ્કાઈ રહ્યા છે, એટલે કે એમના મોઢા ઉપર મંદ મંદ મુસ્કાન આવે છે. આવી રીતના અલગ અલગ સુંદર સાંજી વારાફરથી ચર્ચાની ચર્ચા કરે છે. આ 7મા પ્રહરની વાતોને આપણે શ્રવણ કરી. તો સુંદર સાંજી 7મો પ્રહર રાત્રિના 3 વાગ્યા સુધી રહે છે અને ત્યારબાદ
આઠમો પ્રહર આવશે એમાં પણ ધામધનીની વાણીની ગર્જના જ થાય છે. શ્રીરાજી હિંડોળા ખાટે પોઢીને આ વાણીને સાંભળે છે. જ્યાં શ્રી પ્રાણનાજીની સેજ્યા છે ત્યાં એક હજી સેજ્યા છે, એને કોતલ કહેવાય છે, એટલે ખાલી. બાઈજરાજીના નામથી એક ખાલી સેજ્યા ત્યાં તૈયાર કરવામાં આવે છે. સર્વ મોમીનો કોઈ અંગ દબાવવાની, કોઈ ચવર ડોલાવવાની, અલગ અલગ સેવાઓ કરી અને આ પ્રહર અહીં જ પૂરો થાય છે. વિશેષ વાત એ છે કે ચર્ચાને વિરામ અને ચર્ચાની ચર્ચા સાતમા પ્રહરમાં ચાલે છે. અમારા શ્રી પ્રાણનાથ જ્ઞાન કેન્દ્રની અંદર જેટલા વર્ષો પરમ પૂજ્ય દિલ્યાજી ગુરુજીએ ચર્ચા કરી એટલા વર્ષો 25 પક્ષની ચર્ચા, સમગ્ર 25 પક્ષને આવરી લેતા એક જ ચર્ચાની અંદર, પરંતુ સમયનો અભાવ રહે છે. કારણ કે સમય હોય તો આપણે 25 પક્ષમાં ગમે એટલા ઊંડાણમાં જઈએ તો જઈ શકાય, પરંતુ આ વાત અહીંયા છઠ્ઠા અને સાતમા પ્રહરની અંદર આવે છે. માટે સુંદર સાજી 25 પક્ષના ચિંતવની કરવાનો આ સમય છઠ્ઠો અને સાતમો પ્રહર છે. તો આવો આપણે ચોપાઈ દોહરાવીએ અને અહીંયા જ આ મજલને વિરામ આપીએ. આવતીકાલે સમાપનનો દિવસ, એક પ્રહર અને 2 નાના નાના પ્રકરણોની ચર્ચા શ્રવણ કરી અને પિતક સાહેબને આપણે પૂર્ણાહુતિ કરીશું. તો આવો સુંદર સાજી ચોપાઈને દોહરાવીએ. શ્રી મહામતી કહે એ મોમીનો, શ્રી મહામતી કહે મોમીનો, એ સાતમે પહર કી વિગત, એ સાતમે પહર કી વિગત, અબ કહો પહર આઠમાં, અબ કહો પ્રહર આઠમાં, તાકી સુનો સિફત, તાકી સુનો સિફત, તાકી સુનો સિફત, તાકી સુનો સિફત. બોલે શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ, કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સ્વામી શ્રી લાલદાસજી મહારાજ, કી જય, શ્રી છત્રસાલ મહારાજ, કી જય, બોલ બોલ પંજે વાલે કી જય, સર્વે સુંદર સાથ કી જય. પ્રણામ. કરો મેરે શિવ જે અમદેસી તોમ જીન કરો મેરા તલફ તલફ જય જીવજી શિવરાત